નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગોલ્ડન બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અને પહેલા આપણે જે કોન્સ્ટેબલની મોક ટેસ્ટ ગોલ્ડન બોક્સ એકેડમી દ્વારા આયોજિત કરવામાં આવેલી છે એના એક મોક ટેસ્ટનું આયોજન આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કે પેપર 1 ની અંદર મેથ્સ અને રિઝનિંગના જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન ખૂબ સરસ રીતે જોયેલું. આજ રોજ આપણે પેપર 2 ના સોલ્યુશનની ડિસ્કસ કરવાના છીએ. મિત્રો, મેથ્સ અને રિઝનિંગના ટોટલ મળીને આપણી આવનારી 15 જૂને મે બી જે પરીક્ષા છે કોન્સ્ટેબલની એની અંદર 30 માર્ક્સનું મેથ્સ અને રિઝનિંગ છે. તો આ 30 માર્ક્સના મેથ્સ અને રિઝનિંગના ભારણને ઇઝીલી કઈ રીતે કરવું, નહીંતર આ બધા ટોપિક સમય ખાઈ જાય, સમય આમાં ઘણો બધો જતો રહે, તો જલ્દીથી કઈ રીતે એને સોર્ટ આઉટ કરવું, ફટાફટ કઈ રીતે વિચારવું, એ બધું જાણવા માટે આપને આ સોલ્યુશન હેલ્પફુલ ચોક્કસથી થશે જ. તો મિત્રો, છેક લગી વિડીયોને જોજો અને સાથે સાથે વિડીયો ગમે તો છેલ્લે લાઇક કરજો અને તમારા મિત્રો સુધી પણ આ સોલ્યુશનને પહોંચાડજો જેથી એમને પણ ખ્યાલ આવે. તો જોઈએ પેપર 2નું કોન્સ્ટેબલનું સોલ્યુશન, જેની અંદર કંઈક આ રીતની વાત કરેલી છે, આ રીતનું કંઈક વર્ણન કરેલું છે. ડેટા ઇન્ટરપ્રેશન, બરાબર, આને આપણે પાઈ ચાર્ટ તરીકે ઓળખીએ છીએ. આ એક પ્રકારનો પાઈ ચાર્ટ છે. એક ગામમાં 1000 ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા વિવિધ પાકનું વિતરણ નીચેના પાઈ ચાર્ટમાં દર્શાવેલ છે. બધાની અલગ અલગ પર્સન્ટેજ આપેલા છે અને મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ઘઉં ઉગાડતા ખેડૂતોની સંખ્યા કેટલી હશે? તો ભૂલવાનું નહીં, ટોટલ સંખ્યા 1000 છે. એમાં ઘઉં ઉગાડતા હોય એવા 40% છે, એટલે મારે આના 40% કાઢવાના રે ભાઈ. આના 40% જો કે સીધી ખબર પડી જાય 400 જ આવે, પણ છતાંય કદાચ ના ખબર પડે તો આ રીતે તમે ગણતરી કરી શકો. તો મારો જવાબ આવશે 400. ઘઉં ઉગાડતા ખેડૂતોની સંખ્યા 400 હશે. આસાન સવાલ. નેક્સ્ટ સવાલમાં તમને એવું કહ્યું છે બાજરી અને ડાંગર ઉગાડતા ખેડૂતોની કુલ સંખ્યા કેટલી? તો બાજરી છે એના ટકા છે 25, ડાંગરના ટકા છે 20, એટલે મારે આ બંનેના ટોટલ કરવાના થાય. મને બંનેની ટોટલ સંખ્યા પૂછી છે, બાજરી અને ડાંગર, તો એ 45% છે. તો મારે 1000ના 45% કાઢવાના થાય. તો સીધી વાત છે 450 આવે, પણ અગર ગણતરી કરવી હોય તો તમે આ રીતે કરી શકો. એટલે મારો જવાબ 450, એટલે કે ઓપ્શન એ છે, એ આપણો ટોટલ આન્સર થશે. ઠીક છે. નેક્સ્ટ સવાલની વાત કરીએ તો નવા સવાલમાં કંઈક એ રીતે કહેલું છે, ગામમાં 50 ખેડૂતો વધે છે અને બધા જ મકાઈ ઉગાડે છે, તો મકાઈ ઉગાડતા ખેડૂતોનો નવો હિસ્સો કેટલા ટકા હશે? પેલા એક વાત ભૂલવાની નહીં, આપણે શરૂઆતમાં જ કહી દેવામાં આવેલું કે ટોટલ 1000 ખેડૂતો હતા, પણ હવે 50 ખેડૂતો વધે એટલે સીધો હિસાબ છે ખેડૂતોની સંખ્યા 1050 થઈ જશે. ટોટલ સંખ્યા 1050 થશે, સ્પષ્ટ છે. વધુમાં એને એમ કહ્યું છે કે બધા મકાઈ ઉગાડે છે, તો પહેલા મારે એ શોધવું પડે કે પહેલા કેટલા મકાઈ ઉગાડતા હતા. એટલે કે 1000ના 10%, 1000ના 10% એટલે 100 ખેડૂતો મકાઈ ઉગાડતા હતા. હવે એમાં 50નો વધારો થાય તો એ થઈ જાય 150. 100 ખેડૂતો તો પહેલેથી મકાઈ ઉગાડતા હતા, એમાં 50નો વધારો થાય છે, એટલે અહીંયા 150 આવશે અને અહીંયા ગુણ્યા 100 આવશે. મિત્રો, આ પ્રશ્નમાં થોડુંક ભૂલ ખવડાવે એવું હતું, એટલે બી કેરફુલી ધ્યાન રાખજો. 50% નથી વધતા, ખાલી 50 ખેડૂતો વધે છે, એટલે 100માં 50 એડ થાય છે. અને હવે આનું સિમ્પ્લિફિકેશન કરું તો 0 0 ઉડી જાય. 15 સત્તા 105, 100 ભાગ્યા 7. હવે ભાગાકાર કરવાના બે, 14 સત્તા 98 થાય, એટલે કે 14 પોઈન્ટ સમથિંગ વાળો મારો જવાબ હોય. 14 પોઈન્ટ સમથિંગ વાળો મને આ જવાબ દેખાય. 14.29% છે, એ આપણો ફાઇનલ આન્સર થશે. ઓપ્શન બી છે એ જવાબ થશે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ, જે શ્રેણીનો સવાલ છે, જેમાં તમને 3, 5, 13, 49, 241 આવી કંઈક વાત આની અંદર કહેલી છે, આવું કંઈક વર્ણન કરેલું છે. તો જો ભાઈ, અહીંયા પહેલી નજરે દેખાય છે કે શ્રેણી ક્રમશઃ ઘણી બધી વધી રહી છે, કે અહીંયા 3, 5, 13, 49 પછી સીધા 241 આવું કંઈક વર્ણન કરેલું છે. એટલે જ્યારે શ્રેણીમાં ખૂબ જ વધારો થતો હોય ત્યારે મોસ્ટ પ્રોબેબલી એ ગુણાકારનો જ કંઈક સંદર્ભ હોય, ગુણાકારનો જ કંઈક રિલેશન હોય. તો 3ને હું 2 વડે ગુણાકાર કરું છું એટલે 6 થશે ને એમાંથી 1 બાદ કરું છું એટલે 5 આવશે. હવે 5ને હું 3 વડે ગુણાકાર કરું છું, 15 થશે, એમાંથી 2 બાદ કરીશ એટલે મને 13 મળશે. અહીંયા રહ્યા 13. હવે ઓફકોર્સ 13ને હું 4 થી ગુણીશ એટલે 52 થશે ને એમાંથી હું 3 બાદ કરીશ એટલે મને 49 મળશે, જે અહીંયા છે. તો 49ને મારે 5 થી ગુણવાના થાય, એટલે કે 40 5 200, 9 5 45, એટલે 245 થયા. અને આ 245 માંથી મારે 4 બાદ કરવા પડે, એટલે મારો જવાબ ત્યાં 241 થાય. એ પણ અહીંયા આપેલા છે.
તો હવે ઓફકોર્સ મારે 241 ને ગુણવા પડશે 6 વડે. તો 6 1 6 ને 24 છે 144. એમાંથી મારે 5 બાદ કરવાના થાય એટલે મને મારો ફાઇનલ આન્સર મળે 1441 જે છે એ આપણો ફાઇનલ આન્સર થશે. બરાબર. શ્રેણી જોઈને જ ખબર પડી જાય કે શ્રેણીમાં જ્યારે ઘણો બધો વધારો થતો હોય ત્યારે ગુણાકારનો જ કંઈક સંદર્ભ હોઈ શકે. આ ખાલી ના ખાલી ગેપથી ન થઈ શકે. મારો જવાબ 1441 આવશે. નેક્સ્ટ સવાલ છે કોડિંગ ડીકોડિંગનો. બરાબર. કવર બરાબર કંઈક આપેલું છે ને સ્ટિંક બરાબર આપેલું છે ને એ જ ભાષામાં પ્લેટ કઈ રીતે લખાશે એ આપણે જાણવાનું છે. એબીસીડી તમારી પાસે હોવી જોઈએ. કોડિંગ ડીકોડિંગના સવાલો માટે કદાચ જરૂર પડે તો જરા એબીસીડીનો સંદર્ભ તમે તમારી રીતે જોજો. સૌથી પહેલા જો ધ્યાનથી ઓબ્ઝર્વ કરીએ તો એબીસીડી મુજબ સી નો ક્રમ 3 છે. તો મને અહીંયા 3 આપેલા છે. અહીંયા લખી નાખીએ આ કવર. તો સી નો ક્રમ 3 છે એટલે અહીંયા 3 આવશે. ઓ નો ક્રમ 15 છે એટલે અહીંયા 15 લીધેલા છે એ મને દેખાય છે. એ જ રીતે વી છે એ 22મા નંબરે છે એટલે અહીંયા 22 આવશે. ઈ છે એ 5મા નંબરે છે એટલે અહીંયા 5 આવશે. અને આર નો નંબર 18 છે એટલે અહીંયા 18 આવશે. ટૂંકમાં કંઈક આ રીતનો સંદર્ભ છે. તો હવે આમાં જોવું હોય તો તમે જોઈ શકો છો. એસ નો નંબર છે એ 19 છે. ટી નો નંબર છે એ 20 છે. આઈ નો નંબર 9 છે. એન નો નંબર 14 છે અને કે નો નંબર 11 છે. તો હવે મને પૂછવામાં આવ્યું છે પ્લેટ. તો સૌથી પહેલા પી થી શરૂઆત કરીએ. પી નો નંબર 16 સૌથી છેલ્લે આવશે. અને સાચું કહું ને સૌથી છેલ્લે વાળો 16 માં એક જ જવાબ છે. ડી ઓપ્શન મારો જવાબ છે. આગળ કંઈ કરવાની જરૂર નથી પણ છતાંય ખાલી હાલમાં પ્રેક્ટિસ પૂરતું કરી લઈએ કે ભાઈ પી પછી એલ નો નંબર 12 છે એટલે અહીંયા 12 આવશે. એ નો નંબર 1 છે એટલે અહીંયા 1 આવશે. ટી નો નંબર 20 છે એટલે અહીંયા 20 આવશે અને ઈ નો નંબર 5 છે એટલે અહીંયા 5 આવશે. એટલે કે 52011216 આ મારો જવાબ છે. ઓપ્શન ડી આપણો ફાઇનલ આન્સર થશે. મિત્રો દિશાંતરનો સવાલ છે જેમાં કંઈક એવું કહેલું છે કે ભાઈ માધવ તેના ઘરેથી 6 કિલોમીટર પૂર્વમાં ચાલે છે. આપણું માથું એટલે ઉત્તર દિશા, જમણો હાથ એટલે પૂર્વ દિશા. પૂર્વ દિશામાં 6 કિલોમીટર જાય છે. ત્યાંથી કહ્યું છે ડાબી બાજુ 135 ડિગ્રી ફરીને 10 કિલોમીટર ચાલે છે. ડાબી એટલે એન્ટી ક્લોકવાઇઝ. તો જો ભાઈ અહીંથી અગર ડાબી બાજુ આટલું ફરે ને તો 90 ડિગ્રી થાય. 90 ડિગ્રી થાય. તમને કીધું છે 135 એટલે આ બાજુ ફરવાની વાત છે. એટલે કે ઇન શોર્ટ આ રીતે જાય છે. કેટલા? તો કે 10 કિલોમીટર જાય છે એટલે અહીંયા આવશે 10. તો એનો પ્રશ્ન છે ઘરે પહોંચવા માટે એને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડે એટલે કે મારે આ શોધવાનું છે. તો પાયથાગોરસની ત્રિપુટી જાણતા જ હોઈએ આપણે. 6 છે અહીંયા 10 છે તો અહીંયા નિશ્ચિતપણે 8 આવે અથવા પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરો. બરાબર. બાકી 8 જવાબ આવશે એ કન્ફર્મ છે. તો એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. એસી સ્ક્વેર એટલે કે 100 થશે. એબી સ્ક્વેર મને ખબર નથી અને બીસી સ્ક્વેર નું માપ 36 છે. જે આ બાજુ આવશે તો બાદ થશે એટલે કે એબી સ્ક્વેર બરાબર 64 થાય. તો એબી બરાબર 8 થાય. એટલે કે મારો અત્યારે જવાબ આવશે 8 કિલોમીટર એને ઘરે પહોંચવા માટે ચાલવું પડે. નેક્સ્ટ છે એક્સ અને વાય બંને ભાઈઓ છે. પછી કહ્યું છે કે આર વાય ના પિતા છે, એસ ટી નો ભાઈ છે. ઇન શોર્ટ બ્લડ રિલેશનની એક પઝલ છે જેમાં કહ્યું છે એ પ્રમાણે જોતા જઈએ. ચાલો એક્સ અને વાય બંને ભાઈઓ છે એટલે બંનેની ઉપર પ્લસ આવશે. વાય ના પિતાજી આર છે. વાય ના પિતાજી એટલે આના પણ પિતાજી થાય. બંનેના પિતાજી આર છે. ઓકે. આગળ કહ્યું છે ટી નો ભાઈ એસ છે. હવે આ વિધાનની હાલમાં ખબર નથી પડતી પણ આગળ એક સ્ટેટમેન્ટ કહ્યું છે એક્સ ના મામા એસ છે. અને લખ્યું હોય ને એટલે સૌથી આગળનું સ્ટેટમેન્ટ લાગવું પડે. આના મામા મતલબ કે એની માતાના ભાઈ. તો એની માતા કોણ હોવી જોઈએ? ટી હોવી જોઈએ. અને એનો ભાઈ કોણ છે? એસ છે. થઈ ગયું એના મામા. એક્સ ના મામા એટલે માતાના ભાઈ તો સ્પષ્ટ છે એ ટી ના પણ ભાઈ છે એટલે અહીંયા ટી આની બહેન થશે અને આ એનો ભાઈ એટલે કે એના મામા. ઓકે. અને એનો પ્રશ્ન છે ટી નો આર સાથે શું સંબંધ હોઈ શકે? ભૂલવાનું નહીં. નો ની નું ના ટી સાથે લખેલું છે અને આર ના સંદર્ભમાં પૂછે છે. તો આના માટે આ શું થાય? એની પત્ની થાય. તો બી ઓપ્શન મારો જવાબ છે. નેક્સ્ટ સવાલમાં આગળ વધીએ છીએ જે એક પ્રકારનું શ્રેણી જેવી પેટર્ન છે. પીએસઆઈમાં તમે જાણો જ છો આવા 2-3 સવાલો એને પૂછેલા હતા. તો આમાં કોઈ એક્ઝેક્ટ મેથડ નથી હોતી પણ કંઈક પેટર્નને મારે શોધવી પડે. તો ધ્યાનથી જુઓ. આજે આપણને નિશાની દેખાય છે ફૂલ્લી જેને આપણે કહીએ એ ટોટલ 5 છે. અહીંયા 4 છે. અહીંયા 3 છે. તો હવે 2 આવે. ઓપ્શન એ છે એ મારો પરફેક્ટ આન્સર છે. બરાબર. તો આમાં કંઈ ખાસ એવી બધી અઘરી પેટર્ન નથી. તમે જુઓ તો તમને ખબર પડી જ જાય કે આનો આન્સર શું આવે.
15 વિદ્યાર્થીની હરોળમાં પ્રેમજી અને લવજીનો ક્રમ ડાબી બાજુથી અનુક્રમે 9મો અને 7મો છે. ડાબેથી ક્રમ ભૂલાય નહીં. 9મો ક્રમ પછી આવે, પેલા 7મો ક્રમ આવે. 7મા ક્રમે કોણ છે? લવજી છે. એટલે એ 7મા ક્રમે હોય તો આ બાજુ 6 મેમ્બર્સ હોય. આનો નંબર 7મો છે તો અહીંયા એક મેમ્બર હશે 8મા નંબરે, અને એના પછી પ્રેમજી હશે જેનો નંબર 9મો છે. આવી એને વાત કરી છે. સૌથી પહેલા લવજીનો ક્રમ 7મો મારે દર્શાવવું પડે, ડાબી બાજુથી કહ્યું છે. પછી મારે 8મો ને 9મા નંબરે પ્રેમજીને દર્શાવવો પડે. તો એનો પ્રશ્ન છે કે જમણી બાજુથી બંનેનો ક્રમ કયો હશે? ભૂલાય નહીં, આનો નંબર અગર 9મો હોય તો આ તરફ 8 જણા હોય, આ બાજુ 8 જણા હોય, અને ટોટલ મેમ્બર કેટલા છે? 15 મેમ્બર છે. તો 8 ને 1 9, તો આ તરફ કેટલા જણા હશે? 6 જણા હશે. તો જ 15 થાય. 8 ને 1 9 ને 6 15. હવે એને પ્રશ્ન પૂછ્યો છે જમણી બાજુથી બંનેનો ક્રમ કયો હશે? તો અહીંયા 6 હોય ને તો આનો નંબર 7મો થાય. જમણેથી આ 7મા નંબરે હશે. પણ સાથે સાથે 7 બે જગ્યાએ આપ્યા છે, એટલે મારે આનો નંબર નક્કી કરવો પડે. તો જો ભાઈ, આ 7મો હોય તો 8મો થાય ને આ 9મો થાય. ઇન શોર્ટ 7 અને 9 છે એ મારો પરફેક્ટ આન્સર થાય. ડાબેથી અને જમણેથી બંને બાજુથી એક્ઝેક્ટ મને માહિતી અહીંયા હોવી જોઈએ. આમાં કોઈ સૂત્ર કે કોઈ ટેકનિક્સ ક્યાંય આપણે અપ્લાય નથી કરવાની, સીધું સમજીને કરવાનું. મિત્રો, તુલના આધારિત સવાલ છે. કાલે પણ મતલબ કે લાસ્ટ સોલ્યુશનની અંદર પણ આપણે જોયેલું કે જેની અંદર તુલના કરેલી હોય, જેને કહેવાય પ્રમાણની તુલના. બરાબર. સ્વીટી કરતા ઉંમરમાં મોટો છે અરુણ. આ છે સ્વીટી. આના કરતા ઉંમરમાં મોટો છે અરુણ. અરુણ પહેલેથી જગ્યા રાખવાની એટલે દુવિધા ના થાય. અરુણ કરતા મોટી છે બબીતા. આના કરતા મોટી છે બબીતા. ત્યાર પછી કયું છે બબીતા જેટલો મોટો નથી કોણ? રીશુ. પણ અરુણ કરતા મોટો છે. આનાથી મોટો છે, આના જેટલો મોટો નથી, એટલે આ બેની વચ્ચે આવે. બરાબર. તો હવે લાસ્ટમાં કયું છે સૌથી નાનું કોણ? તો સૌથી નાની છે એ સ્વીટી છે, તો ડી ઓપ્શન મારો જવાબ આવશે. સૌથી મોટું પૂછ્યું હોત તો બબીતા આવત. બરાબર છે. તો આરામથી ખબર પડી જાય. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. રાકેશે કહ્યું મારી માતા કૌશલના ભાઈની બહેન છે. બોલનાર કોણ છે? રાકેશ. આ રાકેશની માતા કૌશલના ભાઈની બહેન. કોઈ પણ વખતે જ્યારે બ્લડ રિલેશનમાં આવું આવે ને, ભાઈની બહેન કે પછી બહેનની બહેન, તો આ વચ્ચેનો શબ્દ કાઢી નાખવાનો થોડી વાર માટે. એ શબ્દને કાઢી નાખો. તો ભાઈ જો એને ચોખ્ખું કીધું છે, રમેશ બોલે છે રમેશની માતા છે એ બહેન છે, તો બહેન કોની હોય? એના મામાની. એનો મતલબ કૌશલ જે છે એના મામા હશે, એ કન્ફર્મ છે. કૌશલ છે એ એના મામા હશે, એટલે મારો જવાબ નિશ્ચિતપણે આમાં શું આવશે? મામા આવશે. નોનીનું નામ એ કૌશલની સાથે જ લખ્યું છે, તો સ્પષ્ટ દેખાય છે. વચ્ચેના શબ્દને થોડી વાર હટાવી દો તો રાકેશની માતા છે એ બહેન છે. તો માતા કોની બહેન હોઈ શકે? કાં તો માસી અને કાં તો મામા, બેમાંથી એકની બહેન હોય. તો આની બહેન છે એટલે આ એના નિશ્ચિતપણે મામા હશે, એ કન્ફર્મ છે. તો અહીંયા આપણે સ્પષ્ટ દેખાય છે કૌશલ એના મામા હોય. નેક્સ્ટ સવાલ છે ફરી એક વખત બેઠક વ્યવસ્થા એટલે કે ક્રમ કસોટીનો સવાલ. એક હરોળમાં ડાબી બાજુથી મહેશનો ક્રમ 32મો અને જમણી બાજુથી પંકજનો ક્રમ 14મો છે. હરોળમાં ટોટલ 43 વ્યક્તિઓ છે, એ મગજમાં રાખવાનું. સીધી ગોઠવણી કરવાની માંડવાની. 43 વ્યક્તિઓ કયા છે અને છેલ્લે કહ્યું છે મહેશ અને પંકજની વચ્ચે કુલ કેટલા વ્યક્તિ હશે? તો જો ભાઈ, એક હરોળમાં ડાબેથી મહેશનો ક્રમ 32મો. ડાબેથી એટલે આ તરફથી 32મો, એટલે અહીંયા 31 જણા હોય. ટોટલ કહેલા છે આપણને 43. 43 માંથી 32 મને અહીંયા દેખાય છે, તો આ બાજુ આપણે કરીએ તો 11 જણા થાય. અહીંયા 11 જણા હોવા જોઈએ, તો જ બધા થઈને ટોટલ 43 થાય. ઠીક છે. હવે જોઈએ પંકજનો ક્રમ કેટલામો છે? 14મો છે. કઈ બાજુથી? જમણેથી 14મો. તો દિમાગનો ઇસ્તેમાલ કરો. આ અહીંયા 11 જણા હોય તો આનો નંબર કેટલામો થાય? 12મો. ક્યાંથી? જમણેથી 12મો. તો અહીંયા હોય 13મો નંબર, કોઈ હશે આપણને ખબર નથી. અને 14મા નંબરે કોણ છે? પંકજ છે. આ 14મા નંબરે છે. તો મને સ્પષ્ટ દેખાય છે આ બેની વચ્ચે કેટલા મેમ્બર છે? એક જ મેમ્બર છે. ઓપ્શન સી મારો જવાબ થશે. બરાબર. જ્યારે આવું કોઈ પણ વર્ણન હોય ત્યારે તમે આ રીતે આસાનીથી કરી શકો. પહેલા તમે ટોટલ મેમ્બરને ધ્યાનમાં રાખીને આગળ ચાલવાનું. મારે પંકજને કઈ ચિત્રમાં લેવાનો જ નહોતો. મહેશનો ક્રમ 32મો હતો, ટોટલ 43 લોકો હતા, પહેલા એને ધ્યાનમાં લેવાના હતા.
નેક્સ્ટ સવાલ છે જેમાં કહ્યું છે કે બુક શબ્દને ચોક્કસ રીતે કોડ કરવામાં આવે તો 43 તરીકે લખાય છે. તો બની શકે કે આમાં સરવાળો જ હોઈ શકે, એવું થોડું ઘણું અંદાજ આવી જ જાય. બી નો નંબર 2 છે, ઓ નો નંબર 15 છે, ઓ નો નંબર 15 છે, કે નો નંબર 11 છે. તો હું જોઈ લઉં કદાચ 43 સરવાળો થઈ જતો હોય, બની શકે. તો 15 ને 15 30 ને 2 32 ને 11 43, તો 43 થાય છે. મતલબ સરવાળાનો સંદર્ભ છે, ચોખ્ખું દેખાય. તો પેન માટે મારે સરવાળો કરવાનો થાય. પેનમાં પી નો નંબર 16 થાય, ઈ નો નંબર 5 થાય, એન નો નંબર 14 થાય. આનો સરવાળો કરો એટલે 35 તમારો આન્સર આવે. એટલે કે ઓપ્શન એ છે એ મારો પરફેક્ટ આન્સર થશે. 16 ને 5 21 અને 14 એટલે આપણને 35 મળશે. ઠીક છે, નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. આને કહેવાય સમસંબંધ, ઇંગ્લિશમાં જેને આપણે એનાલોજી કહીએ છીએ. કે સાક્ષર ભૂમિ તરીકે અગર નડિયાદ ઓળખાય છે તો મહેલોના નગર તરીકે કોણ ઓળખાય છે? તો આપણે બધા જાણીએ છીએ એમાં શું આવશે? વડોદરા આવશે. વડોદરા છે એ મહેલોનું નગર કહેવાય. તો આસાન સવાલ. નેક્સ્ટ છે એક વ્યક્તિનું મુખ પૂર્વ દિશા તરફ છે. દિશાંતરનો સવાલ છે. તે ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી ફરે છે અને ત્યારબાદ તે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 135 ડિગ્રી ફરે છે. તો હાલમાં તેનો ચહેરો કઈ દિશામાં હશે? તો જો ભાઈ, આમ પ્રેક્ટિકલી તમે જોવો ને તો ખબર પડી જાય કે પૂર્વ દિશામાં. પેન રાખીને કરો તો થઈ જાય, એમાં કઈ બીજું હોતું નથી. પૂર્વ દિશામાં મુખ છે, માપ તો કઈ આપ્યા નથી. પૂર્વ એટલે આપણો જમણો હાથ, પૂર્વ દિશામાં મુખ છે. ઘડિયાળની દિશામાં 90 ડિગ્રી ફરે એટલે 90 ડિગ્રી ફર્યો એટલે દક્ષિણમાં આવી ગયો. અને વિરુદ્ધ દિશામાં 135 ફરે, વિરુદ્ધ દિશામાં 135 ફેરવો એટલે 90 આ થાય અને 45 આ થાય. એટલે મતલબ સ્પષ્ટ છે એ આ દિશામાં હશે, જે ઈશાન થાય. કદાચ આમ નથી ખબર પડતી તો તમે આ રીતે દોરી શકો છો. આ બાજુ ફેર્યો છે 90 ડિગ્રી અને અહીંથી 135 એની વિરુદ્ધ બાજુ કીધું છે, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એટલે આ 90 અને અહીંયા જે આવે ત્યાં 45 બીજા. કારણ કે દરેક દિશા વચ્ચે 45 ડિગ્રીનો એંગલ હોય, બરાબર? કે અહીંયા ઉત્તર હોય, અહીંયા ઈશાન હોય, અહીંયા આપણે પૂર્વ હોય, અહીંયા અગ્નિ દિશા હોય, દક્ષિણ હોય. આ બધા વચ્ચે 45 ડિગ્રીનો જ એંગલ હોય તો મતલબ સ્પષ્ટ દેખાય છે એ ઈશાન દિશા તરફ લાસ્ટમાં એનો ચહેરો હશે, જે આપણો જવાબ છે. અથવા આ રીતના પ્રશ્નને એમ પણ ગણી શકાતા હોય છે કે ઘડિયાળની દિશામાં એટલે જમણી તરફ થાય, જમણી તરફ 90 એટલે પ્લસ 90 લેવાના અને વિરુદ્ધ દિશા હોય એટલે કે માઇનસ લેવાના 135. આ બેની બાદબાકી કરો એટલે -45 ડિગ્રી તમારે ગણવાના. માઇનસ એટલે ડાબી બાજુ અથવા એન્ટી ક્લોકવાઇઝ 45 ડિગ્રી મારે લેવાનું છે. ક્યાંથી? એને શરૂ કર્યું હતું ત્યાંથી, પૂર્વથી શરૂ કર્યું હતું તો એનાથી વિરુદ્ધ બાજુ 45 ડિગ્રી ઈશાન આવશે. તો આપણો જવાબ કોઈ પણ રીતે કરો, ઈશાન જ જવાબ આવે. સરસ, ચાલો તો આગળના દાખલામાં આગળ વધીએ એની પહેલા એક જાહેરાત વિશે આપણે ચર્ચા કરી લઈએ. મિત્રો, રેવન્યુ તલાટી માટેની એક જનરલ પ્લસ રેવન્યુ તલાટીની બેચ શરૂ થવા જઈ રહી છે. મિત્રો, આ બેચ 23/6 થી શરૂ થાય છે, જેનો સમય બપોરે 1 થી 5:30 વાગ્યાનો છે. વધુમાં હવે આપણને ખ્યાલ છે એમ રેવન્યુ તલાટીનો જે નવો સિલેબસ બહાર પડ્યો છે એમાં પ્રિલિમ્સની સાથે સાથે મેઇન્સની પણ તૈયારી આપણે કરવી પડે છે. બરાબર છે કે ભાઈ, મુખ્ય પરીક્ષાની અંદર ગુજરાતી, ઇંગ્લિશ અને જીએસ આ બધા વિષયોની પૂરેપૂરી તૈયારી આપણે કરવી પડશે. તો ચોખ્ખી વાત છે, કોઈક સારી એકેડમીની અંદર આપણે ભણવું પડશે, જેથી કરીને આપણે સારામાં સારી તૈયારી કરી શકીએ. તો મિત્રો, અહીંયા 2389 જેટલી જગ્યાઓ જાહેર થયેલી છે, આપણને બધાને ખબર છે. તો મિત્રો, આ બેચ 23/6 થી શરૂ થાય છે, 1 થી 5:30 રેગ્યુલર ટાઈમ છે. પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેની સંપૂર્ણ તૈયારી થઈ જશે રેવન્યુ તલાટી માટે. સાથે સાથે અગર તમે ક્લાસ 3, સુપર ક્લાસ 3 ની કોઈ પણ જનરલ બેચની તૈયારી કરતા હોય તો એ તૈયારી પણ આપને ચોક્કસથી અહીંયા મળી રહેશે. તો તમે છો અથવા તમારા ગ્રુપ સર્કલમાં કોઈ મિત્ર વર્તુળ છે તો એને અચૂકથી જાણ કરજો, કારણ કે વહેલામાં વહેલી તકે એડમિશન મેળવી લે. કારણ કે 22 જૂન સુધીમાં અગર એડમિશન મેળવે છે તો ફીઝમાં વિશેષ ડિસ્કાઉન્ટનો પણ લાભ એમને મળી રહેશે. 22 જૂન પછી આ ફીઝમાં વધારો થઈ જશે. ઠીક છે, આ બેચમાં પરીક્ષા માટે જરૂરી તમામ મટીરિયલ સંસ્થા તરફથી આપવામાં આવશે. સાથે સાથે પર્સનલ કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીની નાનામાં નાની મૂંઝવણને દૂર કરવામાં આવશે. વાંચન માટે લાઇબ્રેરીની પણ સુવિધા ઉપલબ્ધ છે. સ્વમૂલ્યાંકન માટે ડેઇલી ટેસ્ટ હશે, વીકલી ટેસ્ટ હશે, મંથલી ટેસ્ટ હશે અને સંપૂર્ણ સિલેબસની પણ ટેસ્ટ લેવામાં આવશે. વધુમાં રિવિઝનના ભાગરૂપે આપને એક એપ્લિકેશન પણ પ્રોવાઈડ કરવામાં આવશે, જેના દ્વારા તમે વિષયોનો ફરીથી રિવિઝન પણ કરી શકશો. તો મિત્રો, ચોક્કસથી આજે જ આ જે નંબર તમને દેખાઈ રહ્યો છે ત્યાં તમે અથવા તમારા મિત્ર વર્તુળમાં જે હોય
એમને કહેજો 7575061818 આ નંબર ઉપર સંપર્ક કરી અને એડમિશન કન્ફર્મ કરાવી શકે. કદાચ બહાર ગામથી તમે આવો છો તો આપણે રહેવા માટે પીજી કે હોસ્ટેલની જે કંઈ સુવિધાની તકલીફ થતી હોય તો એ પણ તમને અહીંથી માહિતી પૂરી પાડવામાં આવશે. આપને ઘણા બધા ઓપ્શન અહીંથી જ આપવામાં આવશે કે જેના દ્વારા તમે યોગ્ય પીજી કે યોગ્ય હોસ્ટેલમાં એડમિશન લઈ શકો છો. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. ચાલો, અહીંયા એક પ્રકારનું આપણને ડીઆઈ ફરી પાછી આપેલી છે જેમાં સ્તંભાલેખ આપેલો છે. પ્રશ્ન છે કે કેટલા વિદ્યાર્થીઓ 50 થી વધુ ગુણ મેળવ્યા છે. તો જરાક ધ્યાનથી ઓબ્ઝર્વ કરજો. 50 થી વધુ ગુણ એવું સ્પષ્ટ શબ્દોમાં કહેલું છે, એટલે મારે 50 સુધીના નથી લેવાના, 50 થી વધુ વાળા જ ગણવાના છે. તો મને અહીંયા દેખાય છે 4 વિદ્યાર્થી, બરાબર. એ ઉપરાંત 60 વાળા 4 છે, 70 વાળા 7 વિદ્યાર્થી છે અને 80 લાવનારા 5 વિદ્યાર્થી છે. બસ હવે હું આ બધાનો ટોટલ કરી નાખું એટલે મને મારો જવાબ મળી જાય. 7 ને 4 11 ને 5 16, તો મારો જવાબ ઓપ્શન ડી 16 આવશે. 50 નથી કીધા, ચોખવટ કરું છું, 50 થી વધુ સ્પષ્ટ લખ્યું છે, 50 થી વધુ એટલે 50 વાળા નહીં ચાલે, 60 70 80 વાળા ચાલશે. તો એવા 16 વિદ્યાર્થી છે. નેક્સ્ટ સવાલ છે, જો પાસિંગ માર્ક 30 હોય તો નાપાસ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? તો તમે સમજી શકો છો 30 માર્કે તો પાસ થવાય છે, એટલે આ લોકો પાસ નથી થયા. 30 વાળો પાસ ગણાશે, 30 થી વધારે વાળો પાસ ગણાશે. તો આપણને પૂછ્યું છે નાપાસ વાળા વિદ્યાર્થીઓ, તો આ બધા નાપાસ થયા છે. અગર એની કેલ્ક્યુલેશન કરો એટલે ખબર પડી જાય કે નાપાસમાં અહીંયા છે 6 વિદ્યાર્થી અને અહીંયા છે 2 વિદ્યાર્થી. તો નાપાસ થનારાની સંખ્યા કેટલી છે? 8 વિદ્યાર્થી એવા છે કે જે નાપાસ થયા છે. ભૂલાઈને 30 વાળા કાઉન્ટ નહીં થાય, કારણ કે 30 તો પાસ થવાય છે. નેક્સ્ટ કહેલું છે કે 70 અને 80 ગુણ મેળવેલા કુલ વિદ્યાર્થી કેટલા? 70 વાળા આપણને દેખાય છે નિશ્ચિતપણે 7 વિદ્યાર્થી છે અને 80 વાળા ધ્યાનથી જુઓ તો 5 વિદ્યાર્થી છે. 70 વાળા 7 વિદ્યાર્થી જેને 70 માર્ક્સ આવેલા હોય એવા ટોટલ 7 છે અને 80 ગુણ મળેલા હોય એવા 5 છે. તો 7 ને 5 12 વિદ્યાર્થી એવા છે કે જેને 70 અને 80 ગુણ મળેલા હોય. નેક્સ્ટ સવાલ છે કે કેટલા વિદ્યાર્થીઓએ 20 કરતા ઓછા ગુણ મેળવ્યા છે? 20 નહીં, જોજો ધ્યાનથી, 20 કરતા ઓછા ગુણ કહેલા છે. એટલે 20 વાળા કાઉન્ટ ન થાય, 10 વાળા કાઉન્ટ થાય. તો એવા માત્ર 2 સ્ટુડન્ટ છે. તો મારો જવાબ આવશે ઓપ્શન એ. 20 કરતા ઓછા ગુણ મેળવનાર માત્ર 2 જ વિદ્યાર્થીઓ છે જેને 20 થી ઓછા છે, મતલબ કે 10 માર્ક છે. નેક્સ્ટ સવાલ છે કેટલા વિદ્યાર્થીઓએ 30 કે તેથી વધુ ગુણ મેળવ્યા? આ શબ્દ ઉપર ફોકસ કરજો. 30 કે તેથી વધુ એટલે 30 વાળા ગણાશે ને એનાથી વધારે વાળા ગણાશે. તો 30 વાળા 10 વિદ્યાર્થી છે, બરાબર. એ સિવાય 40 વાળા ગણો તો 3 છે, 50 વાળા કાઉન્ટ કરો તો 8 છે, 60 વાળા કાઉન્ટ કરો તો 4 છે, 70 વાળા કાઉન્ટ કરો તો 7 છે, 80 વાળા કાઉન્ટ કરો તો 5 છે. બસ, તો મારે આ બધાનું હવે ટોટલ કરવાનું રહે. 30 વાળાથી લઈ અને એનાથી વધારે વાળા તમામ ગુણવાના છે, મારે ગણતરીમાં લેવાના છે. તો 10 ને 3 13 ને 8 21 ને 4 25 ને 5 30 ને 7 37 વિદ્યાર્થીઓ છે કે જેને 30 કે તેથી વધુ માર્ક્સ છે, જે આપણે ટોટલ કરવાનો હતો. 30 વાળા ગણવાના હતા, યાદ રાખજો. સરસ, ચાલો નેક્સ્ટ સવાલ છે શ્રેણીનો. 1 4 27 16 ક્વેશ્ચન માર્ક 36 343. આંકડા, ઘણી વખત તો શ્રેણી એ પ્રકારની હોય, એ આંકડા એમ કહેતા હોય, એ આંકડા કહેતા હોય મને ઓળખ તો સારું ભાઈ, મને ઓળખ તો સારું. આ 1 4 27 16 આંકડા નજરે દેખાય એવા છે કે વર્ગ ને ઘન છે. આ વર્ગ અને ઘન છે, પણ ધ્યાનથી જુઓ, આમાં થોડું કન્ફ્યુઝન ન થાય. આ 1 નો ઘન, પછી 2 નો વર્ગ, 3 નો ઘન, 4 નો વર્ગ, તો હવે 5 નો ઘન અને 6 નો વર્ગ, આ રીતની શ્રેણી હોવી જોઈએ. તો 1 નો ઘન 1, 2 નો વર્ગ 4, 3 નો ઘન 27, 4 નો વર્ગ 16, તો 5 નો ઘન 125 મારો જવાબ, 125 વાળો જવાબ આવે. હજી આગળ છે લખવું હોય તો 7 નો ઘન 343 જે છેલ્લે આપે, બરાબર. તો મારો અત્યારે આન્સર આવશે 5 નો ઘન મીન્સ કે 125 આપણો જવાબ આવશે. ફરી પાછો કોડિંગ ડીકોડિંગ નો સવાલ. શ્રેણી અને કોડિંગ ડીકોડિંગ આપણી ફાઇનલ એક્ઝામમાં પણ હોવાના જ, એટલે બહુ ધ્યાનથી આને પણ ધ્યાન રાખીને સોલ્વ કરવું પડે, કારણ કે આની કોઈ એક્ઝેક્ટ પેટર્ન ના હોય. પછી સ્કૂલ શબ્દને ચોક્કસ રીતે કોડ કરવામાં આવે તો કંઈક લખેલું છે SCHOOL. તો જો ભાઈ, તમે ABCD સામે રાખજો, બરાબર, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. S નો નંબર 19 છે અને સામે મને V આપેલા છે. V નો નંબર 22 છે, 3 ઉમેરો ને એટલે V આવે.
22મા નંબરે. સી નો નંબર 3 છે, એમાં 3 ઉમેરો એટલે 6ઠા નંબરે એફ આવે. એચ 8 છે, 8 ને 3 11મા નંબરે કે આવે. ઓ 15 છે, 3 ઉમેરો 18મા નંબરે આર આવે. ફરી પાછું 18મા નંબરે આર આવે ને અહીંયા 12 ને 3 15મા નંબરે ઓ આવે. મતલબ ચોખ્ખું દેખાય છે 3 3 પ્લસ કરેલા છે, તમામમાં 3 પ્લસ કર્યા. તો મારે ટીચરમાં એ જ કરવાનું થશે, તમામમાં 3 3 પ્લસ કરીશ. TEACHER. આ 20 છે, 20માં 3 ઉમેરો તો ડબલ્યુ આવે. 20 ને 3 23 ટૂંકમાં. 5 હોય, 5માં 3 ઉમેરો એટલે 8 આવે. 8મા નંબરે એચ છે, 1માં 3 ઉમેરો એટલે 4. તો જો WHD થી મારું કામ થઈ જતું હોય તો મારે આગળ કઈ જોવાનું થતું નથી, પણ આખા ગામમાં WHD આપેલા છે. એટલે હવે શું કરવાનું? હવે માતાજીનું નામ લઈને હિંમત રાખવાની. તો અહીંયા +3 કરો એટલે 3 ને 3 6ઠા નંબરે એફ આવે. એટલે ચોથો એફ હોવો જોઈએ, એમાં ચોથો એફ નથી. આમાં ચોથો એફ છે, આમાંય ચોથો એફ નથી, આમાંય ચોથો એફ છે. એટલે આવા 2 લટકતી તલવારો વધી છે. હવે આગળ જોઈ લઈએ. 8માં 3 ઉમેરો એટલે 11. 11મા નંબરે કે આવે. એફ પછી તરત કે હોવો જોઈએ, આમાં એફ પછી કે છે, આમાં એફ પછી કે નથી. બસ આ જવાબ છે. બરાબર. હવે આગળ કઈ ગણવાનો મતલબ નથી, આપણને સીધો જવાબ મળી ગયો. બી ઓપ્શન આપણો જવાબ છે. +3 ની પેટર્ન હતી. નેક્સ્ટ સવાલ પણ કોડિંગ ડીકોડિંગ નો છે. અહીંયા લખેલું છે ક્રાઇમ અને અહીંયા આપણને પૂછેલું છે આ રીતે. તો નજરે દેખાય છે સ્પેલિંગ ને ઉલટાયો છે. સ્પેલિંગ ઉલટાયો છે. આ ક્રાઇમ લખ્યું છે તો અહીંયા ઊંધેથી ક્રાઇમ લખેલું છે. તો જસ્ટિસમાં મારે એ જ કરવાનું થાય, ઉલટાવવાનું થાય. એટલે પહેલા આવશે ઈ, પછી આવશે સી, પછી આવશે આઈ. તો ઈ સી આઈ વાળું મને અહીંયા જો કે ઘણા બધા દેખાય છે, એટલે હવે ખોટું આગળ હિંમત જ રાખવી પડશે. ઈ સી આઈ પછી ટી પછી એસ. બરાબર. અને યુ અને જે. તો આમ પ્રેક્ટિકલી જોવો તો ખબર પડી જાય કે ઈ સી આઈ ટી એસ યુ જે આ જવાબ સેટ થાય. જસ્ટિસ ટૂંકમાં મારે જોવાનું થાય. આમ સીધું સીધું જોવો ને તો જસ્ટિસ ઊંધું દેખાવું જોઈએ. તો આમાં જસ્ટિસ દેખાય છે. આ તો ઠીક છે, સમજતા હતા. બાકી આમ સીધું વિચારો તો સીધી ખબર પડી જાય. 23માં બી ઓપ્શન જવાબ આવશે. તો અક્ષર શ્રેણીનો સવાલ ગણાય, અને અક્ષર શ્રેણી અને સંખ્યા શ્રેણી બંનેને મિક્સ કરેલી છે. તો સી છે, પછી એક્સ છે. ચલો આંકડાને થોડીક વાર હોલ્ડ ઉપર રાખો. બરાબર. અહીંયા એફ છે અને અહીંયા યુ છે, અને ત્યાર પછી આઈ છે અને આર છે. તો ધ્યાનથી જુઓ તો તમને પેટર્ન ખબર પડી જ જશે. અહીંયા સી, અહીંયા એક્સ. તો સી અને એક્સ આમ તમે ગણતરી કરો ને તો સામ સામેના જ આલ્ફાબેટ થાય. સામ સામેના આલ્ફાબેટ થાય. તમે એબીસીડી સામે રાખશો, તમે જે રીતે લખો છો એ પ્રમાણે સી ને એક્સ સામ સામે આવે. અહીંયા જોતા જાઓ. આ +3 કરેલા છે. 3 ને 3 6, આ 6 ને 3 9. તો 9 ને 3 12. 12મા નંબરે એલ આવે. બરાબર. તો એલ વાળો મારો જવાબ હોય. એ સિવાય વાત કરું તો મેં કહ્યું એમ કે સી ની સામે એક્સ આવે, એફ ની સામે યુ આવે, આઈ ની સામે આર આવે. એમ જુઓ તોય વાંધો નથી, અધરવાઇઝ આ રીતે પણ જોઈ શકો. આને ધ્યાનથી જુઓ તો આ -3 કરેલા છે, કારણ કે 24 નંબર, આ 21 નંબર, એટલે -3 કર્યા. આ 21 માંથી 3 માઇનસ કરો તો 18 થાય, ને 18 માંથી 3 માઇનસ કરો તો 15, એટલે કે ઓ આવશે. બરાબર જ કર્યું ને? CXFUIR. ઓકે. તો અહીંયા આપણે નિશ્ચિતપણે ઓ આવવું જોઈએ. તો એલ અને ઓ વાળો જવાબ સેટ થાય. તો એલ અને ઓ વાળો જો કે એક જ જવાબ છે, એ આપણને દેખાય છે 25. ઓકે. અને રહી વાત વચ્ચેના આંકડાની, આ 2 નો વર્ગ છે, આ 3 નો વર્ગ છે, આ 4 નો વર્ગ છે, તો હવે 5 નો વર્ગ 25 આવે. એટલે આની વચ્ચે 25 આવશે. એટલે આ મારો જવાબ હોય. L25O આ આપણો જવાબ થશે. બરાબર. સામેનો આલ્ફાબેટ જોશો તોય થઈ જશે, કોઈ પેલું નથી. એ રીતે પણ આન્સર આવશે ને. +3 -3 ની પેટર્ન વિચારશો તોય થઈ જશે. તો ફરી પાછો એક શ્રેણીનો સવાલ છે, જેમાં 0 2 3 5 8 10 15 17 આવું કંઈક ભયાનક આપેલો છે. 0 2 3 5 8 10 15 17 24 26 આવી કંઈક પેટર્ન છે ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક મૂકેલો છે. તો જો ભાઈ, આ થોડીક વિચિત્ર પેટર્ન છે. જેમ કે અહીંયા +2 કરેલા છે, અહીંયા +2 કરેલા છે, અહીંયા +2 છે, અહીંયા પણ +2 છે, અને અહીંયા પણ +2 છે. રહી વાત આની, તો અહીંયા +1 થયા, અહીંયા +3 થયા, અહીંયા +5 થયા, અહીંયા +7 થાય છે. તો હવે નિશ્ચિતપણે +9 હોવા જોઈએ. 1 3 5 7 અને 9
26 માં 9 ઉમેરો એટલે 35 તમારો જવાબ આવે. ઓપ્શન ડી તમારો જવાબ છે. કંઈક આ રીતની પેટર્ન હતી. ટૂંકમાં આને કહેવાય મિક્સ પેટર્ન, બરાબર. +2 +1 +2 +3 +2 +5 આ રીતની પેટર્ન હતી. નેક્સ્ટ સવાલ છે જેમાં તમને આમ ગણિતનો સવાલ સાદા વ્યાજનો, અને જો ભાઈ 1 વર્ષના 5% હોય ને તો 2 વર્ષના 10% વ્યાજ મળે. સાદા વ્યાજનો પહેલો જ રૂલ. ટકા હંમેશા વાર્ષિક હોય. 1 વર્ષના 5, 2 વર્ષના 10. તો મારે 2000 ના 10% કાઢું ને ભાઈ તો 200 રૂપિયા આવે. 200 રૂપિયા વ્યાજ મળ્યું. પણ 200 મારે ટીક નથી કરવાના, કારણ કે અહીંયા શું લખ્યું છે? વ્યાજ સહિતની કુલ રકમ. તો 2000 તો હતા જ, 200 રૂપિયા વ્યાજ મળ્યું. તો મારો આન્સર શું આવશે? 2200 રૂપિયા આપણો ફાઇનલ આન્સર થશે. 2000 રૂપિયા અને એની ઉપર 200 રૂપિયા વ્યાજ. નેક્સ્ટ છે કે ભાઈ 5 વડે વિભાજ્ય એવી તમામ 2 અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? સમાંતર શ્રેણીનો દાખલો છે. સમાંતર શ્રેણીનો 5 વડે વિભાજ્ય સંખ્યા પહેલા હું લખું છું. પહેલા ખાલી જોજો ધ્યાનથી. 5, 10, 15, લાસ્ટ નંબર ઇઝ 95. કારણ કે 2 આંકડાની જોઈએ તો 2 આંકડાની જોતી 5 વડે નો ચાલે ને, ચોખ્ખી વાત છે. 2 આંકડાની સંખ્યા અહીંથી જ શરૂ થાય. આ ખાલી મેં શરૂઆત કરવા માટે 5 થી લખ્યા છે. 5 વડે વિભાજ્ય 2 આંકડામાં હવે પછીની સંખ્યા 100 આવશે, જે 3 આંકડાની થઈ જશે. હવે મારે આનો સરવાળો શોધવાનો. તો સમાંતર શ્રેણીની અંદર અગર તમારે સરવાળો શોધવો હોય તો એસએનના સૂત્રથી થઈ શકે. બાકી મને એટલી ખબર પડે કે આની વચ્ચે ગેપ એક સરખો હોય ને, આની વચ્ચે ગેપ એક સરખો હોય તો મને સરેરાશ ઇઝીલી મળી જાય. અને સરેરાશ એ રીતે મળશે, પહેલાનો અને છેલ્લાનો સરવાળો જે 105 થાય એના છેદમાં 2 આવે. એસએન વાળા સૂત્રથી પણ થઈ શકશે, પણ બેટર પ્લાન આ છે કે આની સરેરાશ મેં શોધી લીધી. પછી સરવાળો શોધવાનો એક રૂલ છે હંમેશા કે સરેરાશને ટોટલ સંખ્યાથી ગુણી નાખો. સરેરાશ છે 105 ના છેદમાં 2 અને ટોટલ સંખ્યા જો બુદ્ધિ વાપરો તો 5 1 5 5 2 10 5 3 15 19 5 95 19 સંખ્યા છે. પણ ભૂલતા નહીં, આને મારે કાઢવાની છે એટલે સંખ્યા 19 નહીં થાય, 18 થશે. એટલે મારે અહીંયા ગુણ્યા 18 કરવા પડે. સરેરાશનો બેઝિક રૂલ છે સરેરાશ ગુણ્યા સંખ્યા કરો એટલે તમને ટોટલ સરવાળો મળે. અને જ્યારે દરેક પદ વચ્ચેનો ગેપ સરખો હોય તો પહેલાનો અને છેલ્લાનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો એટલે તમને સરેરાશ મળે. ઠીક છે, તો હવે આને ઉડાડી દો. 2 ને અહીંયા ઉડાડશો તો 9 થશે. આનો ગુણાકાર કરો, 945 છે, તમારો જવાબ આવશે. સી ઓપ્શન જવાબ છે. અગર કોઈ આ રીતે નથી કરતું, અન્ય કોઈ મેથડથી કરે છે તો એનો પણ રસ્તો છે કે 10, 15 છેલ્લે છે 95. તો આ સૂત્રથી પણ થઈ શકે. આ સૂત્રની મદદથી એ થઈ શકે કે અહીંયા મને પદ કેટલા મેં કહેલા 5 ને હું થોડીક વાર માટે ટાર્ગેટ કરું તો 19 પદ થાય, 19 5 95. પણ આને કાઢી નાખો એટલે 18 પદ થાય. એટલે અહીંયા 18 આવશે. 18 ના છેદમાં 2. 2a એટલે પ્રથમ પદના ડબલ 20. n એટલે 18 - 1 એટલે 17. અને ડિફરન્સ આની વચ્ચે 5 નો છે એટલે અહીંયા 5 આવશે. અહીંયા ઉડાડશો એટલે 9 થઈ જશે. 17 5 85, એમાં 20 ઉમેરો એટલે 105 થાય. આનો ગુણાકાર કરો એટલે 945 થાય. આ રીતે પણ કરી શકો. ત્રીજી રીતે હજી કરવું હોય તો 5, 10, 15 એમ 95. ચાલો 5 નથી લેવાના, 100% વાત સાચી, પણ થોડીક વાર માટે હું 5 ને ચિત્રમાં લઉં છું, થોડી વાર માટે. તો જો હું આમાંથી 5 કોમન કાઢી લઉં તો આ 1 2 3 એમ છેલ્લે 19 છે. તો આના માટેનું સૂત્ર આવે કે n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર. હું બહુ સૂત્રની રીત કરાવતો નથી, પણ આ ખાલી સમજાવી દો. એટલે એના માટેનું સૂત્ર આ છે n + 1/2. આની અંદર કિંમત મૂકીને પણ તમે દાખલો ગણી શકો છો કે ભાઈ તમે પેલા 19 નો સરવાળો કરો છો. દાખલા તરીકે n + 1/2, તો તમે 19 નો સરવાળો કરો તો અહીંયા 19 આવે. અહીંયા 19 + 1 એટલે 20 થાય. એના છેદમાં 2 આવે. હવે આના તમે છેદ ઉડાડો તો 10. n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આ રીતે તમને મળે તો એ 190 આવ્યા. હવે 190 ના મારે 5 ગણા કરવાના. મેં 5 કોમન કાઢ્યા હતા ને એટલે 5 ગણા કરવા પડે. 19 5 95 એટલે 950 થાય. પણ ભૂલતા નહીં, તમારે આગળનો પાંચડો બાદ કરવાનો છે. તમે 5 ને લીધો છે એટલે આમાંથી પાંચડો બાદ કરો એટલે તમારો જવાબ 945 આવે. ઘણી રીતે થાય. પર્સનલી કોઈ પૂછે તો હું સરેરાશ વાળો સંદર્ભ ઈઝી કહું છું. સરેરાશ ગુણ્યા સંખ્યા વાળો ધંધો કરાય. હવે ગોખણ પટ્ટીના કઈ ધંધા ના કરાય. બરાબર, આ સૂત્ર છે જે મેં તમને સમજાવ્યું. ચાલો
સાદુરૂપનો દાખલો, બોર્ડ માસનો દાખલો. મારા મતે આમાં જ દાખલો પતી જાય. હવે જો 8 ભાગ્યા 4 એટલે 2 થાય. 2 ને 2 વડે ગુણો એટલે 4 થાય. અને 4 ગુણ્યા 3 કરો એટલે 12 થાય. ઇન શોર્ટ આ રીતની પદ થયું. 40 માઇનસ 12 માઇનસ 28. શું કર્યું ભાઈ? આનો ભાગાકાર 2, 2 ગુણ્યા 2 એટલે 4 ને 4 તેરી 12. તો 40 માઇનસ 12 માઇનસ 28. તો હવે ભાઈ સીધી વાત છે, 40 માંથી 12 જાય તો 28 વધે ને 28 માંથી 28 જાય 0 વધે. મારો જવાબ આવશે ઓપ્શન ડી, 0 છે એ ફાઇનલ આન્સર થશે. ભાગુ સબાનો બોર્ડ માસનો દાખલો છે. એક વ્યક્તિની વર્તમાન ઉંમર 25 વર્ષ છે. આ વ્યક્તિનું નામ એ છે, માની લો કે, બરાબર. 8 વર્ષ પછી તેની ઉંમર, 8 વર્ષ પછી આની ઉંમર 33 વર્ષ થાય છે. તેની બહેનની વર્તમાન ઉંમર જેટલી થશે, એટલે બહેન છે એ હાલમાં 33 વર્ષની હશે. ચોખ્ખી જ વાત છે ને ભાઈ, બધું વર્ણન કરેલું છે કે એક વ્યક્તિની વર્તમાન એટલે હાલની ઉંમર 25 વર્ષ છે, અત્યારે 25 વર્ષનો છે, તો 8 વર્ષ પછી એની ઉંમર 33 થશે, જે એની બહેનની વર્તમાન ઉંમર જેટલી છે. એટલે બહેનની વર્તમાન ઉંમર 33. ધેટ્સ ઇટ. તો મને જવાબ જ મળી ગયો ને. મને એ જ પૂછ્યું છે વર્તમાન ઉંમર કેટલી હશે? 33 હશે. આની 8 વર્ષ પછીની જે ઉંમર છે ને એ બહેનની હાલની ઉંમર છે. અથવા શુદ્ધ ગુજરાતીમાં કહું ને તો એની બહેન એના કરતા 8 વર્ષ મોટી છે. આનો સીધો મતલબ આવો થાય. તો 25 થી 8 વર્ષ મોટી એટલે 33 આપણો જવાબ આવે. નવો સવાલ છે જેમાં a² + b² બરાબર 10 છે, a + b બરાબર 4 છે અને a > b હોય તો a ઘન - b ઘન નું મૂલ્ય કેટલું? કાયદેસર વાત કરું તો બીજગણિતનો દાખલો છે. બીજગણિતની રીતે કરો તો અમે બેવડા વળી જાઓ. તમે સીધું લોજિક લગાવી શકો તો તમારું કામ આસાનીથી થાય કે a + b બરાબર 4 છે અને a² + b² બરાબર 10 છે. ડાયરેક્ટ એવી બે સંખ્યા વિચારો કે જેનો સરવાળો 4 થતો હોય અને વર્ગોનો સરવાળો 10 થતો હોય. દાખલા તરીકે તમે અહીંયા 2 ને 2 4 લ્યો છો તો પાછા 2 ના વર્ગનો સરવાળો 10 ન થાય. 2 નો વર્ગ 4 ને 2 નો વર્ગ 4 તો 4 ને 4 8 જ થાય. એટલે આ સંખ્યા તો નહીં હોય. તો સરવાળો 4 થાય એવી બીજી સંખ્યા વિચારો તો 3 અને 1. આનો સરવાળો 4 થાય તો એ બેના વર્ગનો સરવાળો 10 થાય છે. તો આ થાય છે ભાઈ, 3 નો વર્ગ 9 ને 1 નો વર્ગ 1 એટલે કે 9 + 1 એટલે 10 થાય છે. એટલે મતલબ કે મને કહેલી સંખ્યામાં આ છે એ છે 3 અને બીજું છે એ b છે, જે મને 1 મળ્યું. હવે મારે બેના ઘનની બાદબાકી લેવાની છે. આનો ઘન થાય 27, આનો ઘન થાય 1 એટલે મને મારો જવાબ મળે 26. આનો જવાબ આવશે 26. ઓપ્શન ડી છે એ મારો પરફેક્ટ આન્સર થશે. બીજગણિતનો દાખલો હતો પણ થોડુંક શાંતિથી સમજીને કરવાનો દાખલો છે. આરામથી આવડે એવું છે. એવી બે સંખ્યા જેનો સરવાળો 4 થાય, વર્ગોનો સરવાળો 10 થાય, એ 3 અને 1 આપણી સંખ્યા છે. બેના ઘનની બાદબાકી કરવાની છે. 3 નો ઘન 27 અને 1 નો ઘન 1 એટલે 26 મારો જવાબ આવશે. ચાલો આગળ વધીએ. એની પહેલા મિત્રો, તમારા ગ્રુપ સર્કલમાં ઘણા બધા મિત્રો અથવા તમે ખુદ પણ જીપીએસસી 1-2 ની તૈયારી કરી રહ્યા હોય અને કોઈ સારી એકેડેમીની શોધમાં હોય કે ભાઈ જે મને પ્રિલિમ્સ, મેઇન્સ આ બધી તૈયારી પાક્કે પાયે કરાવે, તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા જીપીએસસી 1-2 માટે એક સ્વરાજ બેચ લોન્ચ થવા જઈ રહી છે. મિત્રો, આ બેચ 2 જૂનથી શરૂ થાય છે. સમય સવારે 8 થી 12:30 વાગ્યાનો છે. આ બેચની એક ખાસિયત એ છે કે ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન એટલે કે લાઈવ બેચ પણ તમને અહીંયા ઉપલબ્ધ થઈ જશે. એટલે કે અગર તમે ગાંધીનગર નથી આવી શકો એમ કોઈ કારણોસર, તમે ઘરે બેસીને સારામાં સારા ફેકલ્ટીઝ જે તમને દેખાય છે, આ બધા જ ગુજરાતના નિષ્ણાત ફેકલ્ટીઝ છે, એમની પાસેથી તમે ઘરે બેસીને ભણવા ઈચ્છો છો તો લાઈવ બેચ પણ તમારા માટે એક બેસ્ટ પુરવાર થશે. તમારા માટે, તમારા રિઝલ્ટ માટે એક માઇલસ્ટોન પુરવાર થશે. બરાબર. તો જીપીએસસી 1-2 ની પાક્કે પાયે તૈયારી કરવી હોય તો ચોક્કસથી વહેલામાં વહેલી તકે આપણને જે એકેડેમીના નંબર છે 7575061313 આના ઉપર સંપર્ક કરી અને તમે ચોક્કસથી માહિતી મેળવી શકો છો. 7575061818 આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. બરાબર. જેથી કરીને તમને બધી પ્રકારની માહિતી સંપૂર્ણપણે મળી રહેશે. વધુમાં આ બેચની ખાસિયત એ છે કે ભાઈ તમને બેસ્ટ ટીમ દ્વારા તો માર્ગદર્શન મળી રહેશે, પણ હવે પરીક્ષાલક્ષી મારે વાંચન કરવું હોય તો મારે મટીરિયલની જરૂર પડશે. તો આ મટીરિયલ તમને એકેડેમી દ્વારા ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવશે. સાથે સાથે પર્સનલ કાઉન્સેલિંગ એટલા માટે જરૂરી છે કે તમને નાની જે તમારી નબળાઈઓ હોય, તમને જે સમસ્યાઓ થતી હોય એનું પણ નિરાકરણ થઈ શકે. એટલે પર્સનલ કાઉન્સેલિંગ પણ જરૂરી છે. જે પણ તમારું થશે એ સાથે સાથે
બેચની વેલિડિટી છે એ 2 વર્ષ સુધીની હશે લાઈવ બેચની, બરાબર. લાઈવ બેચની વેલિડિટી પૂરેપૂરી 2 વર્ષ સુધીની રહેશે, એટલે જેથી કરીને તમારે એનું જેટલી વાર રિવિઝન કરવું એટલું તમે કરી શકો છો. જીપીએસસીનું જે બદલાયેલું માળખું છે એ પ્રમાણે એક સચોટ તૈયારી તમને મળી રહેશે. સ્વમૂલ્યાંકન માટે ડેલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, આ બધું જ વ્યવસ્થિત રીતે થતું રહેશે, જેથી કરીને તમને ક્યાંય પણ દુવિધા ન નડે અને તમે આરામથી એક્ઝામ ક્રેક કરી શકો. તો મિત્રો, આજે જ અગર તમારે એડમિશન લેવાનું છે અથવા તમારા મિત્રએ કોઈ એડમિશન લેવાનું છે તો 7575061818 આ નંબર ઉપર સંપર્ક કરી અને તમે કાંઈ પણ માહિતી જોતી હોય તો તમે ચોક્કસથી મેળવી શકો છો. ચાલો, નેક્સ્ટ સવાલ છે જે એક પ્રકારની પઝલ છે. પઝલ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ પઝલની અંદર જે ડેટા આપેલો છે આનો મારે ઉપયોગ કરવો પડે ને એને આધારે મને 3 સવાલ અથવા 5 સવાલ પૂછેલા હોય. ગઈ પીએસઆઈમાં, હમણાં ગઈ એ નહીં, એની પહેલાની વાત છે, 2022 વાળી વાત છે, એમાં 5-5 માર્ક્સની 4 પઝલ પૂછી હતી, 20 માર્ક્સની પઝલ હતી ખાલી. તો આ વખતે કદાચ બની શકે કે ભાઈ આપણને પણ કોઈ પઝલ પૂછી શકે કોન્સ્ટેબલની અંદર. તો જરાક ધ્યાનથી સમજીએ, પહેલા ડેટાને વાંચતા જઈએ, અમુક ઇન્ફોર્મેશનને આપણે લેતા જઈએ. ચાલો, અહીંયા માહિતી આપી છે કે 8 મિત્રો છે, વિહાન, કબીર, અકબર, સુરેશ, સોનુ, અભય, જીત અને પિંકુ. એ જુદા જુદા વર્ષો 2001 થી શરૂ કરવાનું છે. 2002, 2005 એવા અલગ અલગ વર્ષો મને મૂકેલા છે. તો સૌ પ્રથમ મારે લખવાનું થાય 2001, બરાબર. આખું ના લખવું હોય જો કે ભલે રહ્યું 2001, પછી 2002, ત્યાર પછી છે 2005, ત્યાર પછી છે 2006, ત્યાર પછી છે 2009, ત્યાર પછી 2013, ત્યાર પછી છે 2016 અને લાસ્ટમાં કહેલું છે 2019. સોરી, આમાં નિવૃત્ત થાય છે, બરાબર. આમાં નિવૃત્ત થયેલા છે એવી એક ઇન્ફોર્મેશન આપી છે. તો જો ભાઈ, પઝલની એક રિયાલિટી એ છે કે ભાઈ જો એક જ વાર વાંચવાનું છે, થોડું ઘણું અનુમાન કરવું પડે ક્યારેક ક્યારેક, બાકી જનરલી એકવાર રીડ કરો અને એમાં જે માહિતી ઉપલબ્ધ છે એનો ઉપયોગ કરી અને તમે આરામથી આની અંદર ગોઠવણી કરી શકો. હા, ક્યારેક થોડીક મહેનત કરાવે પણ શાંતિથી વ્યવસ્થિત રીતે જો તમે એક્ઝેક્ટ વાંચતા જાઓ તો વાંધો ના આવે. ઓકે, ચાલો, પછી કહી દીધું ક્રમ સમાન હોય તે જરૂરી નથી, તો ન જ હોય. ક્રમ સમાન હોય તો પૂછે થોડી, તો કાંઈ કરવાનું જ ન રહે ને. વિહાન અને કબીર વચ્ચે 3 લોકો નિવૃત્ત થાય છે. 3 જણા વિહાન અને કબીરની વચ્ચે છે અને સાથે સાથે આ વાક્યને વાંચી લેજો, વિહાન અને કબીરની પહેલા નિવૃત્ત થાય છે. આ જે છે એ પહેલાનું વર્ષ છે, બરાબર. આ પહેલા નિવૃત્ત થયો છે એ રીતની વાત છે. એટલે આપણે ટૂંકમાં 2001 થી 2019 જ લખ્યું છે. એટલે પહેલા જે આવશે એ પહેલા નિવૃત્ત થયો હશે, પછી બીજો વ્યક્તિ થશે. ચાલો, ફરી એકવાર, વિહાન અને કબીર વચ્ચે 3 લોકો નિવૃત્ત થયા છે. હું સાઈડમાં લખી લઉં છું કે આ વિહાન છે, આ વિહાન છે અને આ કબીર છે. એની વચ્ચે 3 લોકો છે, એ મગજમાં રાખજો, બરાબર. અને પહેલા વિહાન નિવૃત્ત થયો છે એ ચોખવટ કરી દે, વિહાન ઉપર આવશે એ કન્ફર્મ છે. ઓકે, ફાઇન. આગળ જુઓ, કબીર અને પિંકુ વચ્ચે 2 વ્યક્તિ નિવૃત્ત થાય છે કે જે છેલ્લે નિવૃત્ત થતો નથી. કબીર અને પિંકુ વચ્ચે 2 વ્યક્તિ નિવૃત્ત થાય છે. કબીર અને પિંકુ વચ્ચે 2 વ્યક્તિ નિવૃત્ત થતા હોય તો અહીંયા પિંકુ હોય એવું અનુમાન કરી શકાય. છેલ્લે નથી એવું કીધું છે એટલે ઉપર હોવું જોઈએ. આગળ વાંચો, પિંકુની તરત પછી નિવૃત્ત થાય છે કોણ? અકબર. પિંકુની તરત પછી નિવૃત્ત થાય છે અકબર. કબીર અને પિંકુ વચ્ચે 2 વ્યક્તિ નિવૃત્ત થાય છે એ તો ઓકે થઈ ગયું. ચાલો, પિંકુની તરત પછી નિવૃત્ત થાય છે અકબર, એટલે સ્પષ્ટ છે કે આના તરત પછી એટલે અહીંયા મારે અકબરને લખવાનું થશે. બસ, તો હવે એક કેરેક્ટર આપણને ખબર નથી, બાકી લગભગ આ બધા ગોઠવાઈ ગયા. હવે આને ધ્યાનથી જુઓ, એક ડેટા એવો હોય કે જે આપણને એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આપી દે. જેમ કે અહીંયા લખ્યું છે કે સોનુની 6 વર્ષ પહેલા નિવૃત્ત થયો છે અભય. અભય અને સોનુ વચ્ચે 6 વર્ષનો ગેપ હોવો જોઈએ. તો 2001 નો 6 વર્ષનો ગેપ છે ને 2007 થાય. 2007 આમાં ક્યાંય છે નહીં. આનો 6 વર્ષનો ગેપ 2008 થાય, 2008 ક્યાંય છે નહીં. આનો 6 વર્ષનો ગેપ 2011 થાય, 2012 થાય, 2015 થાય, 2019 થાય, જે અહીંયા આપેલો છે.
બસ તો મતલબ કન્ફર્મ છે, અહીંયા બે કેરેક્ટર આવશે. શું કીધું છે? સોનુની 6 વર્ષ પહેલા અભય નિવૃત્ત થયો છે, એટલે અહીંયા સોનું આવશે. આની 6 વર્ષ પહેલા અહીંયા અભય આવશે. આ બે તો આપણને એક્ઝેક્ટ મળી જ ગયા છે, 1000% શ્યોર આપણને ખબર પડી ગઈ છે. જીત બેકી સંખ્યાના વર્ષમાં નિવૃત્ત થાય છે, બસ આને યાદ રાખશું. 2016માં જીત નથી, એટલે અહીંયા સાઈડમાં લખી નાખું ડઝ નોટ ઇક્વલ જીત. જીત અહીંયા નહીં આવે, બરાબર. તો હવે જુઓ, સુરેશે જીત પછી નિવૃત્ત થતો નથી, એટલે એને પછી નથી થતો નો મતલબ શું થાય? જીતની પહેલા સુરેશ હશે. જીત જે આવશે એની પહેલા સુરેશ આવશે. તો શાંતિથી વિચારો, જીત બેકી વર્ષની અંદર, તો આમાં બેકી વર્ષમાં વધે છે હું પ્રેક્ટિકલી વિચારો. અહીંયા ના પાડે છે, બેકી વર્ષમાં જીત હવે 2 માંથી 1 માં આવશે, એ કન્ફર્મ છે. આ 2 માંથી 1 માં જીત આવવો જોઈએ, અને જીત પછી સુરેશ નથી, એટલે જીતની પહેલા સુરેશ આવશે. તો જો ભાઈ, એક અનુમાન કરીએ કે અહીંયા સુરેશ, અહીંયા જીત, એટલે એવું જરૂરી નથી કે જીત ન્યા જ હોય, તરત પહેલા નથી કીધું. એટલે આપણે સુરેશને અત્યારે અહીંયા લઈએ, બાકીના બધાની ગોઠવણી કરીએ તો શાંતિથી જુઓ, કબીર અને અકબર વચ્ચે ઓલરેડી એક ગેપ ખાલી રહે છે, બરાબર. તો જો હું અહીંયા જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપું છું, અહીંયા કબીર લખું, એક ગેપ ખાલી રાખું, તો અહીંયા અકબર, અહીંયા પિંકુ, અહીંયા વિહાન એવું સેટ થાય. પણ તો પછી મારે નિશ્ચિતપણે જીતને ક્યાંક આડાવડો ગોઠવવો પડે, જે આમાં સેટ નથી થાય એમ 2016માં તને ચોખ્ખી ના પાડી. તો બેટર છે કે હું અહીંયા એ રીતે ગોઠવણી કરું, અહીંયા કબીરને લઉં, એક જગ્યા ખાલી રાખું, એની ઉપર અકબર લખું, એની ઉપર પિંકુ લખું, એની ઉપર વિહાન લખું, તો સ્પષ્ટ અહીંયા બધું સેટ થઈ જાય. જીત છે એ બેકી વર્ષમાં, એટલે અહીંયા જીત આવશે. આખી ગોઠવણી પરફેક્ટલી થઈ ગઈ, કોઈ મગજમારી વગર. બેકી વર્ષમાં જીત આવી ગયો, અને અહીંયા ચોખવટ કરી હતી, જીત પછી નિવૃત્ત નથી થવાનો સુરેશ, એટલે એની પહેલા નિવૃત્ત થયો હોય છે, એટલે જીતની પહેલા સુરેશ હશે. તો આખી ગોઠવણી થઈ ગઈ. આપણે એક જ વાર વાંચ્યું ને એની આધારે આપણે સોલ્વ કરી નાખ્યું. બસ આવી રીતે થોડોક બુદ્ધિનો ઉપયોગ આમાં કરી અને તમારે આને સોલ્વ કરવાનું હોય. બસ તો હવે આપણે બીજી બધી માહિતીને જવા દઈએ. આ એક પણ ઇન્ફોર્મેશનની હાલમાં મારે કોઈ જરૂર નથી. બસ હવે મારે આને આધારે 3 કે 5 પ્રશ્નો જે આપેલા હોય એનો મારે આન્સર આપવાનો હોય. હવે ક્યારેક 3 પ્રશ્ન પણ હોઈ શકે અને ક્યારેક 5 પ્રશ્ન હોઈ શકે, હવે ડિપેન્ડ કરે. તો જોઈએ નેક્સ્ટ સવાલ, જેમાં શું કહ્યું છે? નીચેના પૈકી કયા વર્ષમાં વિહાન નિવૃત્ત થયો છે? તો વિહાનનું નિવૃત્તિનું વર્ષ કયું થાય? 2005. 2005માં વિહાન નિવૃત્ત થયો છે. નેક્સ્ટ સવાલ છે, જેમાં કહ્યું છે, ઓકે, નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સાચા છે? તો પેલું વિધાન છે, સોનુ અને અભય વચ્ચે માત્ર એક વ્યક્તિ નિવૃત્ત થયો છે. સોનુ અને અભય એની વચ્ચે એક જ છે, તો આ વિધાન તો નિશ્ચિતપણે સાચું છે. પણ એ ટિક કરીને આવતું નહીં રહેવાનું, કારણ કે આમાં એક બીજો ઓપ્શન આપ્યો, જો એ અને સી બંને બની શકે, કદાચ એ અને સી હોઈ શકે. ચાલો બીજું પેલા જોઈ લઈએ. પિંકુ એ વિહાન પછી 2 વર્ષ બાદ નિવૃત્ત થાય છે. વિહાન પછી 2 વર્ષ બાદ પિંકુ, તો વિહાન પછી 2 વર્ષ બાદ નથી, વિહાન પછી 1 વર્ષ બાદ પિંકુ છે, એટલે આ વિધાન તો નિશ્ચિતપણે ખોટું છે. સોનુ સૌથી છેલ્લે નિવૃત્ત થયો છે, તો એ વાત સાચી છે. સૌથી છેલ્લે 2019માં સોનુ નિવૃત્ત થયો, તો એનો મતલબ એ અને સી બંને સાચા છે. એટલે મારે ટીક કરવાનું થાય ઓપ્શન ડી. ઓપ્શન ડી છે એ મારો ફાઇનલ આન્સર થશે, એ અને સી બંને. નેક્સ્ટ સવાલ જોઈએ, જેમાં એવું કહેલું છે કે ભાઈ નીચેના પૈકી કોણ 2002માં નિવૃત્ત થયેલ છે? 2002માં નિવૃત્ત થયેલ છે જીત, એટલે કે ઓપ્શન બી છે જીત, આ મારો જવાબ થશે. નેક્સ્ટ કહ્યું છે, કબીર અને પિંકુ વચ્ચે કેટલા વ્યક્તિ નિવૃત્ત થાય છે? કબીર અને પિંકુ એની વચ્ચે કેટલા છે? 2 મેમ્બર છે, તો આનો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે 2 મેમ્બર. નેક્સ્ટ કહ્યું છે, સાચી જોડ નથી. 2001 અને સુરેશ સાચું છે કે નહીં ચેક કરીએ. 2001 અને સુરેશ પરફેક્ટ છે. 2009 અને અકબર સાચું છે કે નહીં? તો એ પણ સાચું છે. 2006 ને જીત સાચું છે? ના, એ સાચું નથી, કારણ કે એમાં તો પિંકુ છે, એટલે મતલબ સ્પષ્ટ છે આ સાચી જોડી નથી. 2019માં સોનું પણ પરફેક્ટ સેટ થાય છે, તો સી ઓપ્શન મારો જવાબ થશે, એ જોડી સાચી નથી. ચાલો, તો પતી ગયું. આ હતું પઝલ એને રિલેટેડ ક્વેશ્ચન. હવે જોઈએ ગણિતનો ગુણોત્તર પ્રમાણનો સવાલ. 2 સંખ્યાઓ 4:7 ગુણોત્તરમાં છે, એટલે મને એટલી ખબર પડે કે પ્રથમ સંખ્યા 4x છે, બીજી સંખ્યા 7x છે.
હવે એમ કહે છે કે બંનેમાંથી 5 ઘટાડવામાં આવે, એટલે આમાંથી 5 ઘટાડો, આમાંથી 5 ઘટાડો, તો એનો ગુણોત્તર 1/2 થઈ જાય. 1/2 એટલે 1/2. એને જે કહ્યું એ પ્રમાણે આપણે કરતા ગયા કે ભાઈ પહેલી સંખ્યા 4x, બીજી સંખ્યા 7x, બેમાંથી 5 ઘટાડ્યા અને એના ઉપરથી એનો રેશિયો આપ્યો છે 1/2. હવે હું ચોકડી ગુણાકાર કરું છું. આ 2 ને અહીંયા ગુણી નાખો એટલે 8x થશે, -10 થશે અને આ 7x - 5 સામે જતા રહેશે. ટૂંકમાં ચોકડી ગુણાકાર કર્યો, બરાબર. અને હવે આનું સાદુરૂપ આપો તો 7x બાદ થશે એટલે અહીંયા આવશે x, -10 સામે જશે એટલે આમ થાય -5 + 10, જેનો જવાબ આવે ખાલી +5. એટલે મને x ની કિંમત 5 મળી ગઈ. તો મને કઈ સંખ્યા પૂછી છે? મોટી સંખ્યા. તો આ બેમાં મોટા કોણ છે? આ છે. તો એમાં મારે x ની કિંમત મૂકી દેવી પડે. x ની કિંમત મને 5 મળી છે, તો 7 × 5 એટલે કે 35 છે, એ મોટી સંખ્યા હોવી જોઈએ. એટલે કે ઓપ્શન ડી છે એ આપણો ફાઇનલ આન્સર છે. 35 આપણો જવાબ છે. તો સીધી સિમ્પલ ગણતરી છે, આરામથી આપણો જવાબ આપણને મળી જાય છે. ચેઇન રૂલ નો સવાલ કહેવાય. એક અનાથ આશ્રમમાં 275 વ્યક્તિ માટે 40 દિવસ ચાલે એટલું અનાજ છે. 16 દિવસ પછી 125 વ્યક્તિ જતી રહે છે, તો હવે અનાજ કેટલા દિવસ ચાલશે? જ્યારે વચ્ચેથી કોઈ માણસો જતા રહેતા હોય ને ત્યારે હંમેશા યાદ રાખજો, પેલા બે બાજુ માણસો લખી નાખો એટલે કન્ફ્યુઝન ન થાય કે ભાઈ પહેલા હતા 275, આ M1 ની જગ્યાએ માણસો. આ માણસો છે, આ સમય છે, આ માણસો છે, આ સમય છે, બરાબર. સમયને હોલ્ડ ઉપર રાખો. હવે શું કહે છે? 16 દિવસ પછી 125 જતા રહ્યા, 125 જતા રહ્યા, તો આમાંથી 125 જતા રહ્યા તો 150 આવે. હવે વિચારો, અનાજ હતું કેટલા દિવસનું? 40. ક્યારે ગયા છે? 16 દિવસ પછી. 16 દિવસ પછી ગયા હોય તો ખાઈને જ ગયા છે ને, ગમમાં થોડા આવી ગયા છે કે આપણે હવે જઈએ છીએ, હવે નથી ખાવું, હે ને? તો એ ચોક્કસથી ખાઈને ગયા છે. એટલે 40 માંથી 16 દીનું અનાજ તો ખવાઈ ગયું ભાઈ. 24 દિવસનું જ અનાજ વધેલું છે. અને હવે કેટલા દિવસ ચાલશે એ આપણે શોધવાનું. પતી ગયું. હવે આનું સાદુરૂપ તમને આપતા આવડવું જોઈએ. 275 × 24/150 = T2. હવે આના ભાગ પાડો. 25 × 6 150 થાય, 6 × 4 = 24 થાય. આનો 25 વડે તમે ભાગાકાર કરી શકો, 11 આવશે. તો 11 × 4 = 44. હવે અનાજ 44 દિવસ ચાલે એટલે મારો જવાબ આવશે 44 એટલે કે 44. અહીંયા હજી પ્રશ્નને ટ્વિસ્ટ કરી શકાય, એવું પૂછી શકાય કે અનાજ કુલ કેટલા દિવસ ચાલશે? કુલ તો આગલા 16 દિવસ મારે એડ કરવા પડે. જે 16 મેં બાદ કર્યા હતા એ 16 એડ કરવા પડે તો મારો જવાબ 60 આવે. કુલ પૂછવું હોય તો, હાલમાં નથી પૂછ્યું. નેક્સ્ટ સવાલ, ચક્રવૃદ્ધિ વ્યાજનો સવાલ છે. 10,000 પર 2 વર્ષ માટે 10% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત કુલ કેટલી રકમ થશે? ઇન શોર્ટ વ્યાજ મુદ્દલ પૂછ્યું છે ભાઈ, બરાબર. મારે 1000 રૂપિયાનું 10% લેખે, એટલે મારે પેલા તો 1000 ના 10% 100 રૂપિયા થાય. પેલા વર્ષે મળે, વળી બીજા વર્ષે 100 રૂપિયા મળે, અને હજી એકવાર 10% મળશે. કોના? 100 ના. 100 ના 10% એટલે 10 રૂપિયા થાય. કઈ રીતે ગણતરી થાય? તમે મૂકેલા પૈસા છે 1000, પેલા વર્ષે એના 10% 100 રૂપિયા, બીજા વર્ષે 100 રૂપિયા મળવાના જ છે, પણ 100 ના 10% એક્સ્ટ્રા મળશે કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજ છે. તો આનો સરવાળો થાય 210 રૂપિયા. પણ મિત્રો તમને અહીંયા સ્પષ્ટ કીધું છે વ્યાજ સહિતની રકમ. તો તમારા પૈસા જે હતા 1000 રૂપિયા એ તો ઉભા ને ઉભા જ છે. 210 તમને વ્યાજ મળ્યું છે, એટલે મારો જવાબ આવશે 1210 રૂપિયા. એટલે કે ઓપ્શન એ છે એ મારો ફાઇનલ આન્સર થશે, 1210 રૂપિયા. નેક્સ્ટ સવાલ જોઈએ, જેમાં કહ્યું છે કે ભાઈ 5 ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 110 છે. જો ભાઈ આ શબ્દને પકડો, 5 ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો, તો સરેરાશનું સૂત્ર છે સરવાળો છેદમાં સંખ્યા. સરવાળો છે 110, સંખ્યા છે 5, એટલે એનો મતલબ કે સરેરાશ 22 આવે. અને ક્રમિક સંખ્યા કહી હોય ને ભાઈ, ત્યારે સરેરાશ હંમેશા સેન્ટરમાં હોય, વચ્ચે હોય, એટલે વચ્ચે હશે 22. મારે લખવાની છે 5, તો આની આગળ આવશે 20, એની આગળ આવશે 18, એની પાછળ આવશે 24, એની પાછળ આવશે 24. તો મને કઈ પૂછી છે? સૌથી નાની સંખ્યા. તો નાની સંખ્યા કઈ છે? 18 છે, એ મારો જવાબ થશે. મોટી સંખ્યા પૂછી હોત તો 26 આવત, નાની સંખ્યા પૂછી છે તો 18 આવે છે. આ આપણો આન્સર છે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. સાદો રૂપનો દાખલો છે, જેમાં વર્ગમૂળમાં 625/22 વગેરે વગેરે કંઈક લખેલું છે. તો સૌથી પહેલા 625 નું વર્ગમૂળ તમને આવડતું હોવું જોઈએ. 25 થાય.
નીચે આપેલા છે 22, તો હું એ 22 ને એમનેમ રહેવા દઉં. એના ગુણ્યા 28 ને એમનેમ રહેવા દઉં. નીચે 25 નું વર્ગમૂળ 5 લઈ લઉં. 11 ઉપર એમના એમ રહેશે અને નીચે 196 નું વર્ગમૂળ 14 થશે. એને જે લખ્યું છે એને આપણે સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળ કાઢતા ગયા, બરાબર. અને હવે આનું સાદુરૂપ જે કાંઈ થતું હોય એ તમે કરી નાખો. તો સૌથી પહેલા 11 દુ 22 અહીંયા ઉડી જાય છે, 14 દુ 28 અહીંયા ઉડી જાય છે, એટલે આ 2 અને 2 ઉડી જશે અને આ 5 5 25, એટલે ફાઇનલી મારો જવાબ માત્ર 5 વધે છે. ઓપ્શન ડી છે એ મારો ફાઇનલ આન્સર થશે. તો આઈ થિંક આસાન સવાલ હતો, પણ અહીંયા તમને નિશ્ચિતપણે વર્ગમૂળ આવડતા હોવા જોઈએ. કેટલી વાર આ રીતનો સવાલ આવી ગયો છે ફાઇનલ એક્ઝામની અંદર, આવા સવાલો વારંવાર પૂછે છે. 10 માણસો 10 દિવસમાં 10 પતંગ બનાવે તો 5 માણસોને 5 પતંગ બનાવતા કેટલા દિવસ લાગે? અમુકને તો જવાબ ગોખાઈ ગયો છે, અને ખબર જ છે કે 10 માણસો 10 દિવસમાં 10 પતંગ બનાવે તો 5 માણસોને 5 પતંગ બનાવતા કેટલા દિવસ લાગે? હા, જાદુગર લોકોનો જવાબ તો 5 જ આવશે, કે 10 10 10 તો 5 5 5 તો 5 જવાબ આવે, પણ ન આવે, જવાબ 10 જ આવે, બરાબર. છતાંય જો રીત સમજી લઈએ, વ્યક્તિ જેટલો સમય કામ કરે એટલું કામ એના દ્વારા થાય. કામ એટલે કે વર્ક, મેન ટાઈમ અને વર્ક, સામેની બાજુ પણ એ જ રીતે. હવે આમાં કિંમત મૂકો ભાઈ. માણસો હતા 10, દિવસ હતા 10 અને વસ્તુ બનાવતા હતા 10. સામેની બાજુ માણસો છે 5 અને 5 પતંગ છે અને દિવસ આપેલા નથી. તો હવે શું થશે ભાઈ? આ 10 10 ઉડી જાય, અહીંયા 5 5 ઉડી જાય, T2 બરાબર 10 આ મારો જવાબ છે. ઓપ્શન બી છે એ આપણો આન્સર થશે. 10 દિવસ લાગે. બાકી તો મેં કીધું એમ અમુકને તો જવાબ ગોખાઈ ગયો છે અને ખબર જ છે કે આનો શું જવાબ આવે. તો જો આ એક મારી ભાષામાં કોઈ ગોખણીયો દાખલો હતો. આમાં તો તમને ખબર હોય તો તમે કરી શકો, બાકી છોડવાનો દાખલો આમાં ન ખબર પડે. આ લખ્યા છે 1,11,111. 1,11,111 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? આ તો જેને ખબર હોય એને જ ખબર હોય, બાકી આ દાખલો ના આવડે સીધો સીધો. પણ યાદ રાખજો, 37 ને અગર તમે 3 થી ગુણો ને તો 111 આવે. મતલબ કે 3 એકડા હોય ને, 3 એકડા એ 37 વડે વિભાજ્ય હોય. તો જો 3 એકડા હોય ને તો 6 એકડા 37 વડે વિભાજ્ય થાય. 9 એકડા છે એ 37 વડે વિભાજ્ય થાય. આ રીતની વાત છે કે 1,11,111 શાના વડે ભાગી શકાય? તો એ 37 વડે વિભાજ્ય છે. આ મેં પહેલા જ કીધું, જેને ખબર હોય એને જ ખબર પડે, બાકી તો ભાગાકાર કરવા પડે બધામાં, બરાબર. તો આ ગોખણીયો દાખલો કહેવાય. એક ઇનડાયરેક્ટલી કહું તો કે ભાઈ 111 ને 37 થી ભાગી શકાય, તો એવા 111 બે વખત લખો, મીન્સ કે 1,11,111 લખો તોય 37 થી ભાગી શકાય. આવી 3 3 ની પેર જેટલી વાર બને બધામાં 37 થી ભાગાકાર થશે. 3 3 ની પેર બનવી જોઈએ, બરાબર. ચાલો, પર્સન્ટેજ નો સરસ મજાનો દાખલો. એ સી કરતા 50% વધુ છે. કાંઈ મગજમારી ન કરે, સી ને હોધાર લેવાય. અને એ ની વેલ્યુ કેટલી? સી કરતા 50% વધારે. આનાથી 50% વધારે એટલે 150 થાય. અને અહીંયા જોઈ લેજો, સી કરતા 25% વધારે બી છે, આના કરતા 25% વધારે બી છે, એટલે 125. બસ. તો હવે એનો પ્રશ્ન છે એ બી કરતા કેટલા ટકા વધુ? તો આની પહેલાય કીધેલું છે કે જેની સાથે કરતા હોય ને નીચે આવે, એટલે બી નીચે આવશે. બી ની વેલ્યુ 125 નીચે આવશે. પાછળ વધુ કે ઓછા લખ્યું હોય ને એટલે હંમેશા એ બેનો ડિફરન્સ લખવાનો છે. એ અને બી નો ડિફરન્સ, આ બેનો ડિફરન્સ મને 25 દેખાય છે, કારણ કે એનું બી નું કીધું છે ને, એટલે આ બેનો ડિફરન્સ 25 દેખાય છે, એટલે અહીંયા 25 આવશે અને ગુણ્યા 100 આવશે. બસ છેદ ઉડાડી દો, જે આવે એ જવાબ છે. 25 5 125, 20 5 100, મારો જવાબ 20% આવશે. બંનેમાં સી સાથે જ કમ્પેર કર્યું છે, એટલે મેં સી ને 100 ધારી લીધા, એની વેલ્યુ 150 થઈ, અને સી કરતા 25% વધારે બી છે, એટલે આનાથી 25% વધારે 125 છે. હવે મારે આ બે ને જ ખાલી જોવાના હતા. જેની સાથે કરતા હોય નીચે આવે, વધુ કીધું એટલે ડિફરન્સ આવે ને ગુણ્યા હોવા, છેદ ઉડાડ્યા એટલે 20% આપણો જવાબ છે. નેક્સ્ટ સવાલ ઉંમર સંબંધિત પ્રશ્ન છે, જેમાં એવું કહેલું છે કે બે મિત્રોની ઉંમરનો તફાવત 10 વર્ષ છે. બસ આ વાતને યાદ રાખજો. 5 વર્ષ પહેલા મોટી ઉંમરના મિત્રની ઉંમર નાની ઉંમરના મિત્રની ઉંમર કરતા બમણી હતી. એટલે બમણી હતી એટલે એનો અર્થ થાય 2:1. તો પ્રશ્ન છે મોટી ઉંમરના મિત્રની વર્તમાન ઉંમર શોધો. વર્તમાન એટલે કે હાલની ઉંમર, પ્રેઝન્ટેજ. તો જો ભાઈ, મને એટલી ખબર પડે છે કે 5 વર્ષ પહેલા 2:1 નો રેશિયો હતો, તફાવત 10 નો હતો.
તફાવત હોય તો આનો તફાવત લખો, 2 અને 1 નો તફાવત 1 છે તો નીચે 1 આવે. સરવાળો હોત તો હું સરવાળો લખત. હા, એક સમસ્યા અચૂકથી થાય કે સર આ તફાવત તો 10 વર્ષ છે, હાલનો તફાવત છે. તો મિત્રો યાદ રાખજો, તફાવત ક્યારેય ના બદલે. જે તફાવત હાલમાં છે એ જ 5 વર્ષ પહેલા હશે ને એ જ 5 વર્ષ પછી હશે. કોઈ પણ બે વ્યક્તિની ઉંમરનો ડિફરન્સ કોઈ દી બદલે નહીં. એટલે મેટર જ નથી કરતો કે ડિફરન્સ ક્યારનો છે. ડિફરન્સ 10 નો છે, એ આજીવન 10 નો જ રહેવાનો. તો આનો ડિફરન્સ 1 નો થાય, 10 ભાગ્યા 1 એટલે 10 આવે. આ 10 વડે ગુણવાના હોય. કોને ગુણવાના? તો કે મોટી ઉંમરના વ્યક્તિને ગુણવાન થાય. આમાં મોટી ઉંમરનો કોણ થાય? 2 થાય. તો 10 દુ 20, પણ 20 ટીક નો કરી નાખતા. કારણ કે આ જે લખ્યું છે ને એ યાદ રાખજો, 5 વર્ષ પહેલાની ઉંમર મને મળી છે. 5 વર્ષ પહેલાની ઉંમર મળી છે 20 વર્ષ. જો કે 20 આપ્યા નથી, પણ બની શકે કે ઓપ્શનમાં કોક દી કાપી દીધા હોય. તો 5 વર્ષ પહેલા અગર 20 વર્ષનો હોય, મારે હાલની ઉંમર જોતી હોય તો આમાં 5 ઉમેરવા પડે. એટલે મારો જવાબ 25 વર્ષ આવશે. ઓપ્શન ડી છે એ આપણો પરફેક્ટ આન્સર થશે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. ઝડપ સમયાંતરનો સવાલ છે. 72 કિમી પ્રતિ કલાકની ઝડપે 300 મીટર લાંબી ટ્રેન એક થાંભલાને કેટલી સેકન્ડમાં પસાર કરે? પહેલી જ નજરે ખબર પડી જાય. આ 72 કિલોમીટર પ્રતિ કલાકને મારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. અને નાનો એકમ જોતો હોય એટલે ઉપર 5 અને નીચે 18 લેવાના હોય. અને હું આના છેદ ઉડાડી દઉં ભાઈ. 18 ચોક 72, 4 પંચા 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે મને સમય પૂછેલો છે કેટલી સેકન્ડમાં, તો મારે ત્રિરાશિ મૂકવાની થાય કે 20 મીટર અંતર કાપતા 1 સેકન્ડ થાય છે. તો અંતર કેટલું આપેલું છે? 300 મીટર. તો 300 મીટર કેટલા? બરાબર. આ 0 0 ઉડાડી દો તો આ અડધા છે, તો અહીંયા અડધા થાય. 15 સેકન્ડ મારો જવાબ. ઓપ્શન બી છે એ મારો પરફેક્ટ આન્સર થશે. ડન છે. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. ટૂંકમાં પહેલા મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવીને પછી ત્રિરાશિની મદદથી દાખલો થઈ શકે. મિત્રો, જેમ તમે આ સેકન્ડ મોક ટેસ્ટનું સોલ્યુશન અત્યારે જોઈ રહ્યા છો, આની પહેલા એક મોક ટેસ્ટનું સોલ્યુશન ઓલરેડી મૂકેલું છે, એ પણ જોવાનું બાકી હોય તો જોઈ લેજો. સેકન્ડ મોક ટેસ્ટનું સોલ્યુશન હાલમાં જોઈ રહ્યા છો. તો આ જ મોક ટેસ્ટની હજી પણ અમુક પરીક્ષાઓ બાકી છે. અગર તમારામાંથી કોઈ મિત્રને હજી પણ એક્ઝામ આપવા ઈચ્છુક હોય, કારણ કે મોક ટેસ્ટ આપશો તો જ ખબર પડશે કે ભાઈ કેટલું આવડે છે હજી અને કેટલામાં હજી તકલીફો છે, એ મોક ટેસ્ટથી જ ખબર પડે. તો તમારા નજીકના, તમે જે કોઈ શહેરથી હોય, તમને જે નજીક કયા શહેર પડતું હોય, કે ગાંધીનગર, ભાવનગર, જુનાગઢ, વડોદરા, સુરેન્દ્રનગર, આણંદ, વિદ્યાનગર, રાજકોટ કે જામનગર, એ કોઈ પણ સેન્ટરમાં તમને જ્યાં નજીક પડતું હોય ત્યાં સંપર્ક કરી અને રજીસ્ટ્રેશન કરાવી લો. તો આ છેલ્લી ઘડીની જે તૈયારી છે, જેને કહેવાય ને પરીક્ષા પહેલાની પરીક્ષા, બસ એ મોક ટેસ્ટ સરસ મજાની છે. તો ચોક્કસથી તમને જે સેન્ટર નજીક પડતું હોય ત્યાં સંપર્ક કરી અને આ મોક ટેસ્ટનો તમે પણ લાભ લઈ શકો છો. નેક્સ્ટ સવાલ તરફ આગળ વધીએ. જો આ સવાલ પણ મહેનત કરાવે એવો હતો. આની અંદર 2022માં જયારે કોન્સ્ટેબલની અંદર સવાલ આવ્યો હતો ને, 2022માં એક વિચિત્ર સવાલ પૂછ્યો કે એક પશુપાલક પાસે કેટલીક માદા બકરીઓ છે ને આ રીતે, એ બેવડા વર્દીઓ સવાલ હતો. તો આમાં પણ થોડું ઘણું તો એવું જ છે. હા, સમજ પડે તો જ પડે, નહીં તો આમાં ભેગું નથી થાય એવું. જો એક ખેડૂત પાસે 945 ગાય છે, 2475 ઘેટા છે. તે તેમના ટોળાઓ બનાવે છે. ગાય અને ઘેટાને અલગ અલગ રાખે છે. દરેક ટોળામાં સમાન સંખ્યામાં પ્રાણીઓ રાખે છે. ટોળાઓ શક્ય એટલા મોટા હોય તો દરેક ટોળામાં પ્રાણીઓની મહત્તમ સંખ્યા અને તે માટે જરૂરી ટોળાઓની સંખ્યા કેટલી હશે? આમાં એક જ શબ્દ પકડવાનો હતો. એક શબ્દ ઉપરથી આખો દાખલો પકડાઈ જાય. આ મહત્તમ શબ્દ ઉપરથી. મહત્તમ જેનો સિમિલર શબ્દ છે ગુરુત્તમ. ગુરુત્તમ આવે ગુસ્સામાં. ગુરુત્તમ સામાન્ય અવયવ. તો મતલબ ચોખ્ખો છે, અહીંયા ગુસ્સા લઈને કઈક રસ્તો નીકળે. અને ગુસ્સા એટલે આ બંને જેના ઘડિયામાં આવતા હોય ગુસ્સા હોય. તો 945 અને 2475માં ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને તો નજરે દેખાય છે કે આ બંનેની અંદર એક તો 5 કોમન છે, બીજા 9 કોમન છે. કારણ કે આ 9 થી ઉડે. 9 ની ચાવી યાદ કરો. આ બધાનો સરવાળો 18 થાય તો એ 9 થી ઉડે છે. અને 4 ને 2 6 ને 7 13 ને 5 18, આ 9 થી ઉડે છે. તો બંનેમાં એક તો 5ડો કોમન છે. બરાબર. 5 ના ઘડિયામાં 2 આવે, 9 માં આવે છે. તો 9 અને 5 બેમાં એટલે કે 45 બેમાં કોમન છે. 45 બેમાં કોમન છે. બસ અહીંયાથી જવાબ પકડાઈ જાય. 45 વાળો એક જ જવાબ છે. બરાબર, કે જેમાં ગુસ્સા 45 આપ્યો હોય આપણો એક જવાબ છે.
તો સ્પષ્ટ છે આનો ગુસ્સા મારે 45 કાઢવાનો થાય, પણ ના ખબર પડે તો પછી તમે આને આ રીતે ભાગ પાડી શકો. 9 ગુણ્યા 105, આના 9 થી ભાગ પાડો તો 9 દુ 18, 6 વધે 67, 9 સત્તા 63, 4 વધે એટલે 9 પંચા 45. ફરી પાછો હજી એક વખત ભાગ પાડી જુઓ તો આમાંથી 5 છે એટલે 21 પંચા 105 થાય. અહીંયા 9 ગુણ્યા 5 કરો, 5 ચોક 20, સોરી 5 5 25 અને 5 5 25, 55 આવે. તો હવે આ બંનેમાં 9 અને 5, 9 અને 5 કોમન છે એટલે કે 45 બેમાં કોમન છે, એટલે મતલબ ચોખ્ખો છે પ્રાણીઓની મહત્તમ સંખ્યા 45 હશે. 45 મહત્તમ સંખ્યા હશે. અને રહી વાત ટોળાઓની, તો 45 વાળા 21 ટોળા આ બને, 55 ટોળા આ બને. આ બેનો સરવાળો કરો એટલે તમને 76 જવાબ મળે. આ રીતે આખું લોજિક હતું. એટલે થોડોક મહેનત કરાવે એવો પ્રશ્ન હતો. શબ્દ ન પકડતા આવડે તો પ્રશ્નને મૂકી દેવો પડે, પણ આવા શબ્દોને પકડતા શીખવાના, જેથી કરીને ક્યારેક આગળ પણ આવી કોઈ સમસ્યા ન સર્જાય. ટ્રેનની લંબાઈ 100 આપેલી છે, 500 મીટર. 4 કિલોમીટર લાંબા પુલને પસાર કરે છે, 90 કિમી પ્રતિ કલાકની. કેટલી મિનિટ લાગે? જો ભાઈ મને એટલી ખબર પડે ટ્રેનની લંબાઈ મીટરમાં છે, આને હું મીટરમાં ફેરવી શકીશ, એટલે હું પેલા આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખું. એટલે કે 5/18, 18 પંચા 90, 25 મીટર પ્રતિ સેકન્ડ. હવે હંમેશા યાદ રાખવાનું, ટ્રેન જ્યારે કોઈ પ્લેટફોર્મને, કોઈ પુલને, કોઈ ટનલને કે બીજી કોઈ ટ્રેનને પસાર કરે ત્યારે અંતરમાં હંમેશા બંનેનો સરવાળો જ આવે. તો ટ્રેનની લંબાઈ છે 500 મીટર અને પુલ છે 4 કિલોમીટર. 4 કિલોમીટર એટલે વાસ્તવમાં 4000 મીટર થાય. તો બેનો સરવાળો કરો એટલે 4500 આવે. તો બસ અહીંથી ત્રિરાશિ મૂકી દો ભાઈ. સમય શોધવાનો છે. 25 મીટર અંતર કાપતા 1 સેકન્ડ થાય છે. તો આ બેનો સરવાળો થાય 4500 મીટર અંતર કાપતા કેટલો સમય લાગે? તો 4500 ના છેદમાં 25 કરો, આનો ભાગાકાર કરો. 25 1 25 એટલે અહીંયા વધે 20 અને 25 8 200 થાય એટલે 180 સેકન્ડ આવે. સેકન્ડમાં આવશે ને જવાબ તમારો? જે ત્રિરાશિમાં ક્વેશ્ચન માર્ક સેકન્ડની નીચે છે. અને 180 સેકન્ડ જેને 60 વડે ભાગો એટલે 3 મિનિટ જવાબ. તો 3 મિનિટની અંદર પસાર થઈ જશે. આ આપણો જવાબ છે. 3 મિનિટ આપણો ફાઇનલ આન્સર આવશે. બરાબર? તો પહેલા વહેલા મીટર પર સેકન્ડમાં ફેરવવા પડે. પછી મને ખબર હોવી જોઈએ કે ટ્રેન જ્યારે કોઈ થાંભલાને પસાર કરે સરવાળો ન આવે, તો ખાલી ટ્રેન જ આવે. પણ ટ્રેન કોઈ પુલને પસાર કરે છે એટલે બેનો સરવાળો આવશે. નેક્સ્ટ સવાલ છે ગુણોત્તર અને પ્રમાણનો સિમ્પલ સવાલ. A/B આપેલા છે 2/3, B/C આપેલા છે 1/4. તો તમે એનો આ રીતે ગુણાકાર કરશો એટલે તમને A/B/C આસાનીથી મળી જશે. પેલા આને અહીંયા ગુણવાના છે, આનો અહીંયા ગુણાકાર કરવાનો છે અને આનો અહીંયા ગુણાકાર કરવાનો. 2/3/12 એટલે કે એ ઓપ્શન મારો જવાબ છે. બરાબર? આવી રીતે કોઈ પણ વખતે 3 પ્રમાણ પૂછવું હોય તો આ પેટર્નને તમે ફોલો કરી શકો. હંમેશા આ રીતે ગુણાકાર કરવાનો છે. પેલો ગુણાકાર સ્ટ્રેટમાં આવશે, બીજો ક્રોસમાં, ત્રીજો સ્ટ્રેટમાં. એટલે તમને સીધું સીધું પ્રમાણ મળી જશે. કોઈ પ્રકારની મગજમારી વગર આરામથી A/B/C મને મળી ગયો. નેક્સ્ટ સવાલ છે જે આમ જો તો કોઈ ચેપ્ટરનો નથી, પરચુરણનો સવાલ છે. પરચુરણ સવાલને હંમેશા થોડુંક લોજિકલી સમજીને કરવાનું. એમ લખ્યું સુરેશ તેના પગારનો 1/5 ભાગ. હવે 1/5 મને કાંઈ ખબર ન પડે ભાઈ, પણ 1/5 ને ટકામાં ફેરવો ને એટલે ગુણ્યા 100 આવે. એટલે મતલબ ચોખ્ખો છે કે 20% એને મિત્રો પાછળ ખર્ચ કર્યો. પછી લખ્યું છે 1/10. 1/10 નહીં, ટકામાં ફેરવી નાખો તો 10% છે એને આવાસ પાછળ એટલે કે રહેવા માટે ખર્ચ કર્યો. ભાડું કે એવું કંઈક ભરતો હશે સમથિંગ. ચાલો પછી પગારનો 1/4 ભાગ. 1/4 એટલે 25% થાય. એને પણ 100 વડે ગુણી નાખો તો 25% થાય. શેના માટે? બચત પાછળ ખર્ચ કરે છે. આગળ કહ્યું છે જો તેને તેના પાકીટમાં 1800 રૂપિયા રહેવા દીધા, 1800 રૂપિયા રહેવા દીધા હોય તો તેને આવાસ અને બચત પાછળ કેટલો ખર્ચ કર્યો હશે? અહીંયા બચતનો અર્થ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો. ક્યાંક રોકાણ કર્યું છે, ક્યાંક બચત કરી છે, કોઈ જગ્યાએ બેંકમાં કે કોઈ જગ્યાએ અથવા FDમાં મૂક્યા છે, એવું કંઈક વિચારી શકો. તો હવે એનો પ્રશ્ન છે કે 1800 રૂપિયા રહેવા દીધા છે, તો મતલબ પેલા કેલ્ક્યુલેશન કરો. અહીંયા કેલ્ક્યુલેશન કરો તો 20 ને 25 45 ને 10 55% એને
કોઈને કોઈ રીતે ખર્ચ કર્યો છે તો એની પાસે વધેલા છે 45%, જે એના વોલેટમાં છે, પાકીટમાં છે. કેટલા છે? 1800 રૂપિયા. તો મને સવાલ પૂછવામાં આવ્યો છે આવાસ અને બચત. આવાસ વિશે 10% છે, બચત 25% છે, તો આનો ટોટલ કરો તો 35% થાય. આવાસ અને બચત બેયનું કીધું છે એટલે મારે 35% કેટલા કરવા થાય. હવે તમે આનું સાદુરૂપ આપી શકો. જો તમે ડાયરેક્ટ જાણતા હોય તો 45 ના 4 ગણા 180 થાય, ની પાછળ 0. આના 4 ગણા 140 થાય, પાછળ 0 એટલે 1400 આવે. પણ ના ખબર પડે તો તમે આ રીતે એને સિમ્પ્લિફાય કરી શકો. 45 ના ભાગ પાડી નાખો. 9 પંચા 45, 9 થી ઉડાડો એટલે અહીંયા 200 આવે, 5 થી ઉડાડો એટલે અહીંયા 7 આવે, નાનો ગુણાકાર કરો એટલે 1400 આવે. આ આપણો જવાબ છે. ઓપ્શન બી છે એ આપણો રાઈટ આન્સર થશે. આવાસ અને બચત માટે એને 1400 રૂપિયાનો ખર્ચ કર્યો હશે. તો આ પણ પરચુરણ દાખલો હતો. થોડુંક ધ્યાનથી સમજીને કરો એટલે ખબર પડી જાય. નેક્સ્ટ સવાલ તમારી સામે છે. ટકાવારીનો સિમ્પલ સવાલ. 8% ના 8% કેટલા? 8% ના 8%. ભૂલવાનું નહીં. ટકા હોય ને એટલે નીચે હો આવે, એટલે કે 8/100 અને ગુણ્યા 8/100. તો સીધી વાત છે 64/100 ગણતરી કરો તો 1, 2, 3 ને 4 0 આવે. એટલે કે 4 આંકડા પહેલા પોઈન્ટ આવશે. 0.0064 આ મારો જવાબ થાય. 0.0064 એટલે ઓપ્શન એ મારો જવાબ છે. 8% નથી, 8% ના 8% છે. ટકાની નિશાની દૂર કરવાનો એક જ રૂલ છે, છેદમાં 100 લેવા પડે. બરાબર છે? તો આ રીતે સવાલ થઈ શકે. નેક્સ્ટ છે રાહુલની વર્તમાન ઉંમર, એટલે કે હાલની ઉંમર તેની બહેન પૂજાની ઉંમર કરતા બમણી છે. એટલે હાલમાં લખી નાખીએ આપણે. આ રાહુલ, આ પૂજા, આ 2:1. એને કીધું છે એ પ્રમાણે બમણી એટલે 2:1 થાય. 5 વર્ષ પછી રાહુલની ઉંમર પૂજાની ઉંમર કરતા 3 વર્ષ વધુ હશે. આની કોઈ જરૂરત જ નથી. મિત્રો યાદ રાખવાનું, વધુ કે ઓછા એનો અર્થ તફાવત થાય. અને સ્પષ્ટ ભાષામાં કહું તો રાહુલ અને પૂજાની ઉંમરનો ડિફરન્સ 3 વર્ષનો છે. બસ તો પતી ગઈ વાત. ડિફરન્સના છેદમાં ડિફરન્સ આવે એટલે કેટલા આવશે? 3. આના વડે ગુણી નાખવાના. કોની ઉંમર પૂછી છે? પૂજાની ઉંમર પૂછી છે. પૂજાનું પ્રમાણ કયું છે આમાં? 1. તો 1 થી ગુણો, 3 એકા 3 વર્ષ. આ તમારો જવાબ છે. બી ઓપ્શન જવાબ છે. હાલમાં રાહુલ અને પૂજા 2:1 છે, એને ચોખવટ કરી છે, બમણી કીધી એટલે 2:1 લખાય. 5 વર્ષ પછી રાહુલની ઉંમર પૂજાની ઉંમરથી 3 વર્ષ વધુ હશે તો ભાઈ એ તો આજીવન 3 વર્ષ વધારે રહેવાની. બરાબર? કારણ કે ડિફરન્સ તો હંમેશા સેમ જ રહેવાનો, એટલે ડિફરન્સના છેદમાં ડિફરન્સ આવે. અને પછી છેલ્લે મને જે પૂછ્યું તો એના વડે મેં ગુણી નાખ્યા એટલે 3 મારો જવાબ આવ્યો. એક ક્રિકેટરના 95 ઇનિંગના સરેરાશ રન 75 છે. તેમાંથી પ્રથમ 30 ઇનિંગના સરેરાશ રન 85 છે. પછીની 40 ઇનિંગના સરેરાશ રન 75 છે. તો અંતિમ ઇનિંગના સરેરાશ રન કેટલા? તેની અંતિમ 25 ઇનિંગના સરેરાશ રન કેટલા? 95 ઇનિંગ હતી, એમાંની પ્રથમ 30 ને પછીની 40 એટલે 70 ઇનિંગ થઈ. તો છેલ્લે વધી છે 25 ઇનિંગના સરેરાશ રન કેટલા? 2022માં કોન્સ્ટેબલમાં પૂછાયેલો બેઠો ક્વેશ્ચન છે. આ સવાલ કોન્સ્ટેબલમાં પૂછાયેલો, મહેનત કરાવે એવો સવાલ છે. જો તમને પદ્ધતિ નો ખબર હોય તો, કારણ કે કાયદેસર કરવું એમ પડે કે 95 ગુણ્યા 75 કરવાના એટલે કેટલા આવે? જાજા બધા આવે. પછી 30 ગુણ્યા 85 કરવાના એટલે એ ફૂલ જાજા બધા આવે. અને પછી 40 ગુણ્યા 75 કરવાના, એ પણ ઘણા બધા આવે. પછી આ બેનો સરવાળો કરવાનો, જે આ 95 ગુણ્યા 75 માંથી બાદ કરવાના, અને પછી એને 25 વડે ભાગવાના, ત્યારે સરેરાશ મળે. પણ જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ સીધી સીધી ગણતરી આવી રીતે કરી શકે. હું જે બોલ્યો એમાં એને સમજાઈ ગયું. 95 ગુણ્યા 75 માંથી મારે 30 ગુણ્યા 85 બાદ કરવાના અને 40 ગુણ્યા 75 બાદ કરવાના. 25 ટેસ્ટના રન તો આમ જ મળશે ને, કે મારે 95 ગુણ્યા 75 કરીશ એટલે 95 નો ટોટલ મળશે. 30 ગુણ્યા 85 કરીશ એટલે 30 નો ટોટલ મળશે, એવું બાદ કરીશ. અને 40 ગુણ્યા 75 કરીશ એટલે 40 નો ટેસ્ટનો ટોટલ મળશે. આ બેયને હું બાદ કરીશ એટલે છેલ્લી 25 ઇનિંગના મને ટોટલ રન મળશે. મને ટોટલ નથી પૂછી, મને સરેરાશ પૂછી. એટલે આના છેદમાં મારે સીધા કેટલા કરવાના થાય? 25. તો બેસ્ટ વે એ છે કે હવે આમાંથી 25 કોમન કાઢી લો. બરાબર? તો જો ભાઈ ધ્યાનથી જોવા, 25 તેરી 75 છે. આના ભાગ પાડો 6 પંચા 30 છે. આના ભાગ પાડો 17 પંચા 85 છે. આના ભાગ પાડો તો 25 તેરી 75 છે. ત્રણેયમાં 25 હરખા હોય નહીં, કોમન કાઢી. 25 ને હું કોમન કાઢી લઉં છું ભાઈ, તો અહીંયા વધે છે 95 ગુણ્યા 3
આમાંથી આ 5 ગુણ્યા 5 એટલે 25 નીકળી ગયા, એટલે ન્યા વૈધા 6 ગુણ્યા 17 અને અહીંયા 25 નીકળી ગયા, તો ન્યા વૈધા 40 ગુણ્યા 3. 25 ત્રણેયમાંથી નીકળી ગયા છે, વધ્યું એટલું મેં લખ્યું છે, અને નીચે જે 25 હતા એ તો એઝ ઇટ ઇઝ છે. તો હવે શું થશે ભાઈ? આ 25 સીધા ઉડી જાય. બસ મારા મોટા ગુણાકારની મજૂરી મારી બચી ગઈ. હવે આનો ગુણાકાર કરો, 5 તેરી 15 નો પાંચડો વધી 1, 3 નવા 27 ને 1 28. અહીંયા 17 છે 102 થાય, 40 તેરી 120 થાય. તો મારે હવે 285 માંથી આ બે નો સરવાળો 222 થાય. એ મારે આમાંથી શું કરી નાખવા પડે? બાદ કરી દેવા પડે. એટલે અહીંયા આવશે 3 અને અહીંયા આવશે 6. 63 છે ઓપ્શન એ મારો જવાબ થશે. આ એની છેલ્લી 25 ઇનિંગની સરસ સ્માર્ટ જ અપ્રોચ રાખવો પડે, નહીતર તો આમાં બેવડા વળી જાય ગુણાકાર કરી કરીને. આ કોન્સ્ટેબલમાં પૂછાયેલો દાખલો છે ગઈ વખતે, એટલે આવી રીતે તમારે સ્માર્ટ અપ્રોચ રાખવો પડે, બરાબર. તો આ રીતે હંમેશા થોડુંક એક્ટિવ રહી અને કામગીરી કરવાની, જેથી કરીને આપણને ખબર પડે કે કઈ રીતે આપણે એનો આન્સર લખવાનો છે. ઓકે, સફરજનની એક ટોપલીમાં આ પણ મહેનત કરાવ્યો દાખલો, પરચૂરણ દાખલો હતો. આમાં ઘણા બધા મૂંઝવણમાં મુકાઈ જાય. દર 25 સફરજનમાંથી એક સડેલું છે, યાદ રાખજો. આ 25 માંથી એક સડેલું છે એટલે 24 હારાય છે, એક હડેલું હોય છે. આનો મતલબ આવો થાય. આગળ વાંચો. 8 માંથી 5 સડેલા સફરજન બિન ઉપયોગી છે, એટલે એનો મતલબ હું 8 સડેલા છે ને એમાંથી 5 બિન ઉપયોગી છે. એટલે હું કે વેપારી પાસે 8 સફરજન બગડેલા છે ને બધાય ફેંકી નથી દેતો. 5 બિન ઉપયોગી 5 ફેંકી દે, 3 કોકને ભધરાવી તો દે જ છે, એ ફાઇનલ છે. 3 તો રાખે છે, બગડેલા છે તો એ રાખે છે. હવે આગળ વાંચો. ટોપલીમાં બિન ઉપયોગી કેટલા છે? 10 છે. તો સફરજનની ટોટલ સંખ્યા મારે શોધવાની. તો હવે આખી ગણતરી મારી વાત ધ્યાનથી સમજજો. જો 5 કેવા છે? બિન ઉપયોગી. ટૂંકમાં લખું છું, 5 બિન ઉપયોગી હોય ત્યારે 8 છે એ સડેલા છે. આવું અહીંયા ચોખ્ખું કીધું છે. તો બિન ઉપયોગી કેટલા કીધા છે? 10 બિન. તો આના ઉપરથી સડેલાની સંખ્યા મળે કે ના મળે? આ ડબલ છે તો અહીંયા ડબલ થાય, એટલે મને એટલી ખબર પડી કે 16 સડેલા સફરજન છે. 16 સડેલા સફરજન છે. હવે એને કમ્પેર કરો. અહીંયા 25 માંથી એક સડેલું છે, એટલે કે એક સડેલું સફરજન હોય ત્યારે ટોટલ સફરજન 25 છે. તો આવા સડેલા કેટલા છે? 16 સડેલા સફરજન છે, ત્યારે ટોટલ કેટલા હશે? પતી ગયું. હું આનો ગુણાકાર કરી નાખું, 25 ગુણ્યા 16 કરું એટલે 400 મારો જવાબ. ટોટલ 400 સફરજન હોવા જોઈએ. ઓપ્શન બી મારો જવાબ થશે. ઇન શોર્ટ, એક તબક્કા વાઇઝ બધી ગોઠવણી કરવી પડે. 5 બિન ઉપયોગી, 8 સડેલા, તો 10 બિન ઉપયોગી કેટલા? કારણ કે અહીંયા 10 કીધા, એટલે 16 સડેલા હતા એ ખબર પડી ગઈ. અને એક સડેલું હોય ત્યારે 25 સફરજન, 16 સડેલા હોય ત્યારે 400 સફરજન થાય. આ આપણો જવાબ છે. તો આમ થોડોક કેવડાવ એવો પ્રશ્ન હતો, કદાચ ના ખબર પડે તો મૂકી પણ દેવો પડે. આ તો આસાન સવાલ છે. એક પુસ્તકની દુકાન મૂળ રૂપિયા 300 ની કિંમતનો જ્ઞાનકોશ, એન્સાઇક્લોપીડિયા જેને કહેવાય, એની વાત કરે છે. એમાં 10% અને 20% ક્રમિક 2 ડિસ્કાઉન્ટ આપે છે. તો હવે ડિસ્કાઉન્ટ આપ્યા પછી એની અંતિમ કિંમત શું હશે? હવે આમાં તો કાંઈ ન ખબર પડતી હોય તો એમને આવડે ભાઈ. 300 ના પેલા 10% કાઢી નાખો. 300 ના 10% 30 રૂપિયા થાય. 30 રૂપિયાનું પેલું ડિસ્કાઉન્ટ મળશે, એટલે 270 રૂપિયા કિંમત થઈ. પણ પાછું બીજું એક ડિસ્કાઉન્ટ મળે છે 20%નું. તો હવે ઓબ્વિયસ છે 20% નીકળે, 270 ના નીકળે. અને 270 ના 20% કાઢો એટલે 54 રૂપિયા થાય. અને 10% 27, તો 20% 54 રૂપિયા પાછા બાદ થશે. તો મતલબ કે આની બાદબાકી કરો, 216 રૂપિયા છે એ તમારો ફાઇનલ આન્સર થાય. 216 રૂપિયા છે એ તમારો ફાઇનલ આન્સર થાય. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી. 2 વાર ડિસ્કાઉન્ટ મળે છે, તો કઈ બહુ લાંબી ગણતરી નહોતી, આરામથી ખબર પડે. આવી ટકાવારીની સામાન્ય સમજ તો આપણને હોય જ, એટલે થઈ જાય આરામથી. ભાઈ એક કામ પૂરું કરવાનું મહેનતાણું 55,000 છે. એમાં સંજયને 3/5 ભાગનું કામ કર્યું, તો એને કેટલા રૂપિયા મહેનતાણું મળે? હવે તો જે જેટલું કામ કરે એ પ્રમાણે મહેનતાણું મળે. ટોટલ મહેનતાણું કેટલું દેવાનું છે? 55,000 રૂપિયા દેવાનું છે. એમાં આ ભાઈએ કેટલું કામ કર્યું? 3/5. તો બસ 3/5 વડે ગુણીને પરચુરણ દાખલો, કાંઈ કાઢી લેવાનું નથી. આ રીતે જેટલું કામ કર્યું એટલા પૈસા મળે ભાઈ, ચોખ્ખી વાત છે. તો આને 5 થી ઉડાડો તો 11,000 આવે, અને 11,000 ગુણ્યા 3 કરો એટલે 33,000 તમારો જવાબ આવે. આ જવાબ છે. ડી ઓપ્શન જવાબ છે.
નેક્સ્ટ સવાલ છે જેમાં એવું કહ્યું છે, પાછો ઉંમર સંબંધિત સવાલ છે કે એક પિતાની ઉંમર તેના પુત્રની ઉંમરથી 4 ગણી છે. કોઈ ચોખવટ ન હોય ત્યારે હાલ જ હોય, યાદ રાખજો. હાલમાં પિતાની ઉંમર એટલે કે ફાધર અને સન 4:1. 10 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી હતી. આ પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 6 ગણી હતી, 6:1. તો પિતાની વર્તમાન ઉંમર કેટલી હશે? જો ભાઈ ટેકનિક થી આવડતું હોય તો ટેકનિક થી તમે કરી શકો, નહીતર પછી કાયદેસર દાખલો ગણવો પડે. હાલમાં અગર ફાધર અને સન ની ઉંમર આ હોય તો મારે આ રીતે ગણવું પડે. 4x ફાધર ની ઉંમર છે તો 10 વર્ષ પહેલા 4x - 10 થાય. સન ની ઉંમર 1x છે, 1x તો નો લખાય એટલે x તો 10 વર્ષ પહેલા -10 થાય, અને પછી એના બરાબર 6/1 લેવા પડે, અને પછી ચોકડી ગુણાકાર કરીને મારે x ની કિંમત શોધવી પડે. આની કાયદેસરની મેથડ આમ થાય. કરો તો એમ થઈ જાય એવું છે, કઈ છે નહીં. અહીંયા 4x - 10 અને આ બાજુ ગુણશો તો 6x - 60, ચોકડી ગુણાકાર કરવો પડે, બરાબર. અને આના ઉપરથી હવે આ 4x ને આ બાજુ લઈ જાઓ, 60 ને આમ લઈ જાઓ. 4x પ્લસ છે, સામે જાય તો માઇનસ થાય, 2x વધે. 60 માઇનસ છે, આ બાજુ આવશે એટલે પ્લસ થશે, એટલે આમાંથી બાદ થશે એટલે 50 આવશે. તો એના ઉપરથી મને x ની વેલ્યુ મળી ગઈ. x ની વેલ્યુ કેટલી છે? 25 છે. તો મને કઈ ઉંમર પૂછી છે? પિતાની વર્તમાન ઉંમર. પિતાનું પ્રમાણ આપણે 4x લીધેલું છે, તો 4x માં 4 ગુણ્યા 25 કરો એટલે 100 વર્ષ જવાબ આવે. પિતાજી 100 વર્ષના છે, 100 વર્ષ આપણો જવાબ આવશે, બરાબર. ને બાકી ટેકનિકલી તમને જો આવડતું હોય, આ એની કાયદેસરની રીત. તમારે કાયદેસર ગણવું હોય તો આ રીતે થાય. ટેકનિકલી જો તમને ખબર પડતી હોય તો અહીંયા મારે સામે ગુણવા પડે. આની વચ્ચેનો ગેપ છે ને 3 નો છે, એ 3 થી હું નીચે ગુણાકાર કરી નાખું. આ બે નો ગેપ 3 નો છે, અને આ બે નો ગુણાકાર 5 નો છે. હવે આનો ગુણાકાર કરો તો 4 × 20 અને 5 × 1 = 5. અહીંયા 3 થી ગુણો, 6 × 3 = 18 અને 3 × 1. હવે આને ભૂલી જવાનું. હવે મારે બે સાઈડ નો ગેપ લઈ લેવાનો. આની વચ્ચેનો ગેપ છે 10 વર્ષનો, અને પેલી બાજુનો ગેપ છે એ 2 નો છે, બરાબર. આનો ભાગાકાર કરી શકું સીધો, અથવા ત્રિરાશી માંડી શકું. 2 નો ગેપ છે જે 10 વર્ષ છે. તો મને પૂછવામાં આવી છે પિતાજીની હાલની ઉંમર. હાલનું પિતાજીનું પ્રમાણ કેટલું છે? 20. તો 20 એ કેટલા? તો મને અહીંયા 10 ગણા દેખાય છે, તો અહીંયા 10 ગણા થાય, 100 વર્ષ જવાબ. ટ્રીક થી કરવું હોય તો આ રીતે થાય. આ ટ્રીક પછી મારે યાદ રાખવી પડે, અને રીત કરવી હોય તો આગળ સમજાવી. સહેલું આ પડે, જલ્દી થાય. સામે ગુણાકાર કરી નાખવાનો, એના ગેપ પડે. નેક્સ્ટ સવાલ છે હાથ મિલાવવાનો, કે એક મીટિંગમાં રહેલા વ્યક્તિઓ દ્વારા પરસ્પર હાથ મિલાવવાની કુલ પ્રક્રિયા 105 વખત થાય છે, તો મીટિંગમાં કુલ લોકો કેટલા છે? જો ભાઈ હાથ મિલાવવાળા પ્રશ્નનો નિયમ છે હંમેશા કે માની લો કે 10 લોકો હોય, 10 લોકો હોય ને કેટલા હાથ મિલાવશે એ આપણે ગણવું હોય તો દરેક વ્યક્તિ 9 જણા હાથ મિલાવે. પણ એમાં બધું ડબલ વાર કાઉન્ટ થાય એટલે મારે નીચે 2 લખવા પડે. આ માણસો છે એના કરતા એક ઓછું લેવાનું હોય, છેદમાં 2 આવે. કાયદેસર ક્રમચય સંચયનો દાખલો છે. 10C2 એનો જવાબ આવે. 10C2 થી પણ તમે ગણી શકો, બરાબર, 10 જણા હોય તો. પણ આ સવાલ છે ને ઊંધો પૂછ્યો છે. ટોટલ હાથ મિલાવવાની સંખ્યા આપી દીધી, માણસો શોધવાના. તો કઈ વાંધો નહીં, ઓપ્શન ઉપરથી તમે આરામથી કરીએ. માની લો કે 12 માણસો છે, ચાલો 12 માણસો, તો અહીંયા આવશે 11. ટેકનિકલી જ યાદ રાખી લેજો, 12 × 11 જ આવે, છેદમાં 2 આવે, એક ઓછો જ આવે હંમેશા. તો આ 6 થી ઉડાડશો તો 66 આવશે. મારે 105 લેવાના છે, આ જવાબ નો આવે, 12 નો આવે, બરાબર. 13 થી તમે ગણી શકો, 13 × 12 છેદમાં 2, તો 2 થી ઉડાડો તો 6 13 6 78 થાય, આ જવાબ નથી. 14 ને લઈ શકો, 14 × 13 છેદમાં 2, તો 2 7 14 13 7 91, આ પણ જવાબ નથી. તો બસ એક જ વધ્યો, ખાવા પીવા 15. 15 × 14 છેદમાં 2, તો 2 7 14 15 7 105 હાથ મિલાવવાની સંખ્યા થઈ ગઈ. મારો જવાબ છે ઓપ્શન એ. ઇન શોર્ટ ઓપ્શનની મદદથી કરવો પડે તમારે. રીત પણ થઈ શકે, પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં એટલી બધી રીત કરવાનો આપણી પાસે ટાઈમ ના હોય. રીત કાયદેસર આમ થાય, n(n-1/2) એના બરાબર 105. આવી રીતે દાખલો થાય. આમાં તો બેવડા વળી જાય, એમાં સાદું રૂપ જ ન આવડે, કારણ કે અહીંયા તમારે અવયવ પાડવા પડે. આ રીતે આના બરાબર કેટલા થઈ જાય? 210. હવે 210 ને આમ લઈ આવવા પડે, n² - n - 210 બરાબર 0. અને હવે એના ભાગ પાડવા પડે.
એવા ભાગ શોધવાના, ગુણાકાર 210 આવે ને બાદબાકી કરતા 1 આવે. થઈ શકે પણ વાર વધારે લાગે. 14 × 15 એના ભાગ આવે. 14 × 15 કરો એટલે 210 થાય અને એની બાદબાકી કરો એટલે 1 થાય. પણ આવા કઈ ધંધા ન કરાય. આ તો હું બોલ્યો એટલે મજા આવે 14 × 15, બાકી ભેગું ન થાય 14 × 15, એવો ભાગ જ ન શોધતા આવડે. ઓકે ફાઇન. નેક્સ્ટ સવાલ છે, એક સંખ્યા અને સંખ્યાના વર્ગમૂળ વચ્ચેનું અંતર 2 છે, તો તે સંખ્યા કહીએ છીએ. હવે ભાઈ તો ખબર પડે ને કે એને ચોખ્ખું કીધું સંખ્યાનું વર્ગમૂળ નીકળવું છે, તો આના તો વર્ગમૂળ એમને નથી નીકળતા. તો ખાવા પીવા વૈધી છે 2 સંખ્યા કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, એકડો ને ચોગડો. હવે એમ કે 2 નું અંતર હોવું જોઈએ, તો આ તો એકડો છે ભાઈ. એકડાનો તો વર્ગમૂળે 1 થાય, ઘનમૂળે 1 થાય, વર્ગે 1 થાય, ઘને 1 થાય, કારણ કે એકડો છે. આ નીકળી ગયો, એનો ડિફરન્સ તો 0 થઈ જાય. તો મારો જવાબ 4 આવે. કઈ વિચારવાનું જ નથી થતું, કારણ કે સંખ્યા એટલે 4 અને સંખ્યાનું વર્ગમૂળ એટલે 2 અને એનો ડિફરન્સ કાઢો એટલે 2 આવે. થઈ ગઈ વાત પૂરી. નેક્સ્ટ સવાલ છે 59 નંબરનો સવાલ, જેમાં કહ્યું છે રમેશ અને સુરેશ એક ધંધાની શરૂઆત કરે છે. વર્ષના અંતે મળતા નફામાં બંને 2/3 છે. નફાની અંદર એનું પ્રમાણ આપ્યું છે 2/3. નફાનો પેલો રૂલ, જેણે જેટલું રોકાણ કર્યું હોય એ પ્રમાણે જ નફો મળ્યો હોય. તો અહીંયા ચોખ્ખું કીધું છે રમેશનું રોકાણ 40,000 રૂપિયા છે. આ રમેશનું રોકાણ છે જે 40,000 છે. તો 40,000 ને કાંઈ ન કરાય, 2 વડે ભાગી નખાય. એટલે 2 વડે ભાગાકાર કરો એટલે 20,000 આવે. તમને પૂછ્યું છે સુરેશનું રોકાણ કેટલું, તો સુરેશનું રોકાણ 3 ના પ્રમાણમાં 3 થી ગુણો 60,000 જવાબ. સીધી ખબર પડી જાય, 60,000 જવાબ આવે ઓપ્શન એ. આ નફો છે એ રોકાણ પ્રમાણે જ મળ્યો હોય, તો 40,000 નું રોકાણ એને કર્યું હોય, 40,000 ને 2 વડે ભાગી નાખો અથવા એના 2 ભાગ કરો એટલે 20,000 આવે. એને 3 થી ગુણો એટલે 60,000 તમારો જવાબ આવે. નેક્સ્ટ સવાલ છે 4,000 પર 1 વર્ષ માટે 5% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત કુલ કેટલી રકમ મળશે? જો વ્યાજ અર્ધવાર્ષિક ગણાય છે. અર્ધવાર્ષિક એટલે 6 મહિના. 6 મહિને જયારે વ્યાજ ગણાતું હોય ને ત્યારે યાદ રાખવાનું રકમને થોડીક ચેન્જ કરવાની. ટકા કેટલા આપ્યા છે? 5. 5% હોય ની વાર્ષિક હોય. તમને 6 મહિને વ્યાજ મળે તો 2.5% જ મળે. 2.5% વ્યાજ મળે. અને 1 વર્ષ માટે પૈસા રાખ્યા હોય, 6 મહિને વ્યાજ મળતું હોય તો 2 વાર વ્યાજ મળે. એટલે મારે અહીંયા 2 વર્ષ લખી નાખવાનું. ચક્રવૃદ્ધિ વ્યાજ આનું શોધી લેવાનું. વાત પતી ગઈ. જ્યારે 6 માસે કહ્યું હોય ને ત્યારે આ રીતે જ થાય. વર્ષના ટકા 5 હોય તો 6 મહિનાના 2.5 થાય. 6 મહિને વ્યાજ મળતું હોય તો 1 વર્ષમાં 2 વાર વ્યાજ મળે. એટલે 2 વર્ષની પેટર્ન કરવાની. તો હવે મારે ચક્રવૃદ્ધિ વ્યાજની પેટર્ન કરવાની થાય. તો 4,000 ના 2.5% કાઢું. 4,000 ના 2.5%. 4,000 નો 1% 40 રૂપિયા થાય. 2% 80 થાય. અડધો ટકો 20 થાય. ટોટલ 100 રૂપિયા થાય. ના આવડત ગણતરી કરવી પડે. 4,000 ગુણ્યા 2.5/100 અને 2.5 નો પોઈન્ટ દૂર કરો એટલે બીજા 10 આવે. તો પેલા 100 આવશે, વળી પાછા 100 આવશે ને 100 ના 2.5% એટલે 2.5 રૂપિયા જ થાય. 100 ના ગમે એટલા ટકા એ પોતે જ આવે. તો આનો સરવાળો કરો તો 202.5 રૂપિયા એને શું મળવાનું છે? વ્યાજ મળવાનું છે. પણ સવાલ જરાક વાંચજો, અહીંયા હું લખેલું છે વ્યાજ સહિતની કુલ રકમ પૂછી છે. એટલે 4,000 માં મારે એડ કરવાના થાય તો મને સ્પષ્ટ દેખાય છે. આજ મારો જવાબ આવે. 4,000 રૂપિયાની મૂડી છે, મુદ્દલ છે, અને 202.5 રૂપિયાને વ્યાજ મળે છે. તો બે થઈને 4,202.5 રૂપિયા આ એનું વ્યાજ મુદ્દલ થાય. આ આપણો જવાબ છે. તો મિત્રો આપણે તમામ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન આજે પણ જોઈ લીધું. સેકન્ડ પેપરનું સોલ્યુશન આપણે ખૂબ સરસ રીતે જોયું છે. તમે પણ ચોક્કસથી આને વ્યવસ્થિત રીતે દાખલાઓને લખજો. હું જે મેથડ સમજાવું છું એ પ્રમાણે ચાલજો. અને ચોક્કસથી આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સુધી પણ પહોંચાડજો, જેથી એને પણ ખબર પડે કે કઈ રીતે પ્રશ્નોને સોલ્વ કરી શકાય. તો મળીએ છીએ નેક્સ્ટ સોલ્યુશનમાં. જય હિન્દ, જય ભારત.